नमो वत्सायानं नमो लोहे सप्त स्थापनम ऐसो पंच नमकारो सर्व पापपणा करो मंगलानंच सभे सिंह परमं अवनि मंगल ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद प्रत्यक्ष दादा वाणी साक्षी वर्तमान महाविदेव क्षेत्र में जैसा शंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ तेतरी कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ विद्या शास्त्र देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ आ क्षेत्र रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ अर्थात ब्रह्मांड जीव मात्र स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ जगत भरना संत पुरुषों योग बल जगत भरना संत पुरुषों योग बल અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની अब सौ महात्माओं ने परम शक्ति आपको शक्ति आपको शक्ति आपको जगतना सर्व जीवो सुख और शांति ने पामो जगतना सर्व जीवो समाधान ने पामो जगतना सर्व जीवो मोक्ष में पाओ जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो निज स्वभाव से सद्गुरु परम गुरु सत्यं निश्चयं
જીવન એક પ્રવાસ છે અને એની અંદર જે આત્મા છે એ સ્થિર વસ્તુ છે. કેવી છે? એ પ્રવાહી સ્થિર છે, શાંત છે, ચૈતન્ય છે અને પ્રકાશ સ્વરૂપ છે. અને આ જીવનથી પ્રવાસ જે પ્રત્યેક સમયની જેમ શ્વાસ ચાલુ હોય છે, આપણે લેવો પડતો નથી, સ્વાભાવિક છે. એમ શ્વાસની સાથે કર્મના ભોગવટા પણ સતત ચાલુ છે, સ્ટોપ નથી થયા. કેટલીક વાર શારીરિક ભોગવટો, કેટલીક વાર ભાવનો ભોગવટો, કેટલીક વાર માનસિક ભોગવટો, આ સતત ચાલુ છે. ટૂંકમાં જીવન એ પ્રવાહ છે. શું છે? પ્રવાહ એકો કરે છે. એટલે જીવન પ્રવાહ છે અને આત્મા સ્થિર વસ્તુ છે. જેટલો ચંચળનો પરિચય વધારે એટલો જીવ વધારે ચંચળ. ચંચળનો પરિચય મતલબ જે ચંચળ છે એનો ત્યાગ નથી કરવાનો. જે ચંચળ વાળો ભાગ છે એમાંથી માલિકી ભાવ અને કર્તા ભાવથી મુક્ત છે. માલિકી ભાવ અને હું આ મનુષ્યન કાયાનો માલિક છું અને હું આ મનુષ્યન કાયાને ચલાવનારો છું. આ બે ભ્રાંતિથી જ મુક્ત થવાનું છે. જે સ્થિર છે સ્વભાવથી એને કંઈ જ કરવાનું નથી. જે સ્વભાવથી સ્થિર છે એને કંઈ જ કરવાનું નથી. અને જે સ્વભાવથી અસ્થિર છે એ કંઈ કરી શકે એમ નથી સ્વતંત્ર રીતે. એ જે કંઈ પણ કરે છે
એ કર્મના ફળ રૂપે કરે છે. કુદરતી કાનૂન પ્રમાણે એના કર્મના હિસાબોને ભોગવવા માટે સંજોગો આપે છે અને સંજોગો પ્રમાણે મન વચન કાયાને વર્તવું પડે છે. એમાં કોઈ પસંદગી કે ચોઈસ નથી. એટલે બંનેનો રોલ જે છે એક સ્થિર છે, એક ચંચળ છે, પણ ચંચળ ભાગ પણ સ્વતંત્ર નથી. પણ આ ચંચળ ભાગ છે એ ચંચળ ભાગની અંદર રહેલી જે 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને એની પાછળ રહેલી બુદ્ધિ, એ બુદ્ધિ આ 5 ઇન્દ્રિયો દ્વારા આ બહારના જગતમાં જે કંઈ પણ જુએ છે, જાણે છે, અનુભવે છે, એ પ્રમાણે બુદ્ધિ પોતાના વિચાર માટે તેને પ્રાપ્ત કરવાનો ભાવ કરે કે આજે સુખ કહેવાય કે મને પ્રાપ્ત થાવ, અને દુઃખ કહેવાય કે મારા દૂર રહો. ત્યારે જ્ઞાની કે છે સુખ અને દુઃખ એ બંને સારી કલ્પના છે. શું છે? એ બંને માત્ર એક જ શબ્દમાં કહીએ તો ગુજરાતીમાં એને ભોગોળ કહેવાય અને જૈન પરિભાષામાં એને વેદનીય કર્મ કહેવાય. સુખ દુઃખ બંનેનું એક જ નામ વેદનીય કર્મ. એના બે ભાગ સાતા વેદનીય અને અસર, પણ બંને વેદનીય કર્મ છે. શું છે? એટલે આ વેદનીય કર્મ એ એનો સ્વભાવ છે. શું છે? આ વેદનો સ્વભાવ જ આ વેદના ભોગવવા માટે કુદરત આપણને વર વચન કાયા એ કર્મ ભોગવવા માટે આપે છે. એટલે વર વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. જેવું કર્મ પતી જાય જેટલું આયુષ્ય કર્મ એટલે સાધનને કાઢી નાખવાનું. આપણે વળતા જે વળતા નથી તે આપણે છે, જે વળી જાય છે તે આપણે નથી. એટલે આ પોતાનું સ્વરૂપ, પોતાનો સ્વભાવ એ ક્યારેય બદલાતો નથી. પોતાના ગુણો એ પણ નથી બદલાતા, પણ આ પ્રકૃતિના ગુણો, પ્રકૃતિનો સ્વભાવ અને પ્રકૃતિનું અનુભવ એ બધું ધ્યાન બદલે. અને માયા એટલા માટે થાય છે કારણ કે આપણને હજુ આત્માની વેલ્યુ એટલે કિંમત સમજાય નથી. વિદેશોમાં ઘણી જગ્યાએ છે કે આપણે આત્માને કઈ રીતે અનુભવી શકીએ. આપણે જ્ઞાન જોયું, વાતમાં થઈ ગયા, પુરુષાર્થ કરીએ છીએ, આજ્ઞા કરવાનું કાર્ય કરીએ છીએ, પણ આત્માની અનુભૂતિ કેવી રીતે થશે? આપણને આત્માની વેલ્યુ નથી. શું હશે? કિંમત નથી. સતત દેહની કિંમત છે. દેહને આધારે પ્રાપ્ત થતા સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનોની કિંમત છે. વારંવાર દાખલો આપીશું, વિદેશોમાં દાખલો આપીશું કે આપણા ઘરની અંદર 100 પ્રકારના ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સાધનો હોય. 100%. લાઈટ, પંખાથી માંડીને અલગ અલગ એ બધા સાધનોની આપણે વેલ્યુ કરી છે કે આ બલ્બ તો આ કંપનીનો, આ ફેન તો આ કંપનીનો, એની આટલી કિંમત છે. આ ફેનની કે બલ્બની કે પંખાની આટલી સ્પેશિયાલિટી છે. આ ટીવી લાઈટ એ આ કંપનીનું છે, એની આટલી વેલ્યુ છે, એને આટલા બધા ફીચર્સ છે. આ બધું વોશિંગ મશીન, ફ્રીજ, ડિશવોશર બધાની આપણે વેલ્યુ કરશું. કંપની, એના ફીચર્સ અને એની પ્રાઇસ, આ ત્રણે બધા રાખે છે. પણ કોઈ દિવસ ઇલેક્ટ્રિકની વેલ્યુ નહીં કરીએ.
બોલતા નથી. અને ઇલેક્ટ્રિક નામાં તો આ બધાની વેલ્યુ કરી, પણ જેની વેલ્યુ છે એની વેલ્યુ કરતા નથી, અને જેની વેલ્યુ ટેમ્પરરી છે એની વેલ્યુ કરી. એવી રીતે આત્મા વગર જેનું અસ્તિત્વ હોઈ શકે, આત્મા વગર વિચાર આવી શકે, આત્મા વગર બોલી શકાય, આત્મા વગર વર્તી શકાય, આત્મા વગર સંબંધો હોય, સાધનો હોય, સંપત્તિ હોય, પણ આપણે બધાને વેલ્યુ કરીએ, સાધન, સંપત્તિ, સંબંધોને સત્તાઓ, આની જ ના કરીએ. એટલે મેં દાખલો આપ્યો લોકોને કે આત્મા એ એકલો છે. શું છે? આત્મા એ એકલો છે, પછી એની સાથે શરીર જોડો તો શરીર અનુકૂળ છે, પણ એકલો હોવાથી ન થઈ જાય. પછી શરીરની સાથેના સંબંધો એ પણ ભેગું છે, પણ એકલો હોવાથી સ થઈ જાય. પછી સંપત્તિ એ પણ ભેગું છે, પણ એકલો હોવાથી 1000 થઈ જાય. સત્તા, સંબંધો, ડિગ્રી આ બધી મેળા છે, પણ એકલો હોવાથી બધાને શું થાય છે? વેલ્યુ વધતી જાય છે. જેવો એવો જતો રહ્યો બધાની વેલ્યુ પહેલા જ જીરો એકલો હતો એટલે જ વેલ્યુ હતી. અને આપણે એકલા જીવવાની બધાની વેલ્યુ હતી. મારી વાત સમજાય છે? ઘણા બધા એવું લાગે કે સ્વામીજી અમે તો ધ્યાન દીધું છે, આટલા વધુ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા, અમને આત્મામાં ઇન્ટરેસ્ટ પણ છે, તો અમને અનુભવ ના થાય. કઈ રીતે થાય? વેલ્યુ સમજાવવી જોઈએ ને. શું સમજાવવું જોઈએ? મારા એક કિસ્સામાં રૂમાલ પડ્યો હોય, બીજા કિસ્સામાં 1 લાખ રૂપિયા પડ્યા હોય, તો મારે ધ્યાન રાખવું પડે. બજારમાં એવું તો છે કારણ કે વેલ્યુ મારી વાત સમજાય છે. એ મને આત્માની વેલ્યુ હોય, બાકી બધી ઝીરો છે ખબર હોય, સમજાય હોય. ઝીરો એટલે ત્યાગ નથી કરવાનું, દ્રષ્ટિમાં વેલ્યુ ઝીરો. આપણે ત્યાગ કરવાની વાત કરતા વેલ્યુ ના હોય. માત્ર હિસાબ ભોગવતો શું છે? માતા પિતા મળ્યા ભોગવટા માટે, પતિ પત્ની ભોગવટા માટે, ભાઈ બહેન ભોગવટા માટે, કુટુંબ સમાજ બધું ભોગવટા માટે, સંપત્તિ, સાધન, દીકરી બધું ભોગવટા માટે. આપણી માલિકી નથી કોઈ જગ્યાએ. જે દીકરી મેં આખી જિંદગી ફર્યા હતા એ જેવા મળી છે પછી મારી આપવાની એ દીકરીની વેલ્યુ ફરી નથી. MBBS એમડી થયા વેલ્યુ થઈ નથી. એક્સપર્ટ કર્મના ખેલ શું છે? એ કર્મના ખેલની વેલ્યુ ના હોય, ભોગવટો શું હોય? મનુષ્ય ભાવની સૌથી મોટી કિંમત એ છે કે મનુષ્ય ભાવ એક જ એવો છે કે જેમાં તમામ પ્રકારના કર્મો ભોગવી શકાય છે અને તમામ પ્રકારના કર્મો બાંધી. બીજી કોઈ યોગીમાં કર્મો બાંધવાની સ્વતંત્રતા અને સૌથી હેન્ડીકેપમાં હેન્ડીકેપ એટલે કે લાચાર બંધનવાળી અવસ્થા જો હોય તો દેવલોક છે. શું છે? તમને એવું લાગ્યું કે દેવોને કેમ એવું ભાઈ? દેવો તો શક્તિશાળી છે. સૌથી વધારે હેન્ડીકેપ દેવો આ 4 છે. કારણ કે બધા જ લોકોને અવધિ જ્ઞાનને જાગૃતનું જ્ઞાન મળે. એટલે પાછલામાં બધું દેખાય, ત્યાં મારા માતા છે, પિતા છે, ભાઈ છે, બધું દેખાય. પણ કશું કરી શકે નહીં, સમર્થ હોવા છતાં પણ સ્વતંત્ર નહીં. જાણે છતાં જાણે છે કે આ કોણ છે મારા પ્રજાવાળો, પાછા પોતે સમર્થ પણ છે પણ સ્વતંત્ર એટલે આપણે તો પાછો ભાવ ના એટલે આપણને ખબર નથી કોણ છે, અને આપણે એટલા સમર્થ પણ નથી એની પ્રજામાં.
એટલે આપણને દાદાની ખોટી લાગે, પણ એ લોકો જોવે સમજને થતા પણ એટલે સમજાય છે મારી વાત? બધાને સમજાય છે? એટલે આ જીવન, આપણું જે જીવન છે એ જીવનમાં અત્યારે શું કરવાનું છે? પુરુષાર્થ શું હોવો જોઈએ? કે પુરુષાર્થ એ હોવો જોઈએ કે આત્મા શું એનો નિશ્ચય વિશે પાછો કરવાનો. હું આત્મા જ છું અને હું પોતે તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિ મારામાં છે. એને ઉભા કરવાના નથી, મેળવવાના પણ નથી. પણ હવે હું જે નથી એને છે માનતો છું એમાં ફસાયો. પહેલા હું શરીર છું એ પહેલી મોટા મોટી રોંગ બિલીફ. પછી આ શરીરને ચલાવું છું એ બીજી રોંગ બિલીફ. અને ત્રીજું, આ શરીર સાથે સંકળાયેલા સાધન, સંપત્તિ, સંબંધોને સત્તા એ મારા છે. આ ચોથી રોંગ. સમજાય છે? આવી બધી આ રોંગ બિલીફો છે એને ફ્રેક્ચર કરવી પડે અને નાશ કરવો પડે. પણ કઈ રીતે થાય? તો કે રાઈટ બિલીફ હોય તો. હવે રાઈટ બિલીફ બે પ્રકાર. એક તો શુદ્ધાત્મા તે રાઈટ બિલીફ, અને બીજી રાઈટ બિલીફ એટલે કે આ જગત નિયંતા કોણ છે? હું ચલાવું છું એ રોંગ બિલીફ છે. હું ચલાવતો આ કુદરત ચલાવે છે. અને કુદરતી કાનૂન પ્રમાણે, લો ઓફ નેચર પ્રમાણે તમારા ગયા અવતારના કર્મોના ભોગવટા રૂપે સંજોગો ઉભા કરે. શું કરે છે? કે જે સંજોગોને કારણે આપણે ભોગવટો અનુભવીએ છીએ, સુખ અને દુઃખ. એટલે આખું આ એકદમ સિસ્ટમેટિક છે. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો અમેરિકામાં, કુદરત કોને કહેવાય? કુદરત કહેવાય કોને? ને કુદરત એટલે 6 અવિનાશી તત્વોનું સંમેલન. શું કીધું? 6 અવિનાશી તત્વોનું સંમેલન, એનું નામ કુદરત. એક અવસ્થાઓ ઊભી કરે. આત્મા, પરમાણુ, પછી ગતિ સહાયક, સ્થિતિ સહાયક, પછી કાળ તત્વ અને સ્પેસ. સમજાય? એટલે આ 6 તત્વો પોતે અવિનાશી છે. કેવા છે? એટલે આ 6 તત્વો ના આધારે આપણા કરવાના ભોગવટાની અવસ્થાઓ બધી ઊભી થાય. એટલે બીજું કોઈ તત્વ બહાર નથી. આ કુદરત છે. આગળ નામ કુદરત. એ કુદરત આ દેવનો, મધ્યનો, વર્ગનો, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, પક્ષીઓ, આ વસ્તુ અને આપણા કર્મોના ભોગવટા, આ બધાનું મેનેજમેન્ટ એ કરે છે. કોઝ અને ઇફેક્ટ છે. કુદરત બે પ્રકારની. એક સહજ જેમ ત્યાં જંગલો, પર્વતો, વનસ્પતિઓ, નદીઓ, સમંદર, આ બધી જે કુદરત છે તે સહજ કુદરત છે. અને આ મનુષ્ય છે એ પણ સહજ છે, પણ અસહજનું ફળ છે. શું છે? અત્યારે અસહજ નથી, ભોગવે છે ત્યારે બાજુ ત્યારે અસહજ. ભોગવે ત્યારે તો ફરજિયાત છે. કોઈ પસંદગી નથી. સહજ અને અસહજનો ડિફરન્સ આજે
મનુષ્ય એટલે કે જીવો સિવાયના જે અવસ્થાઓ છે બધી, આ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો, આ ધરતીઓ, આ દરિયાઓ સમુદ્રો પર્વતો નદીઓ જંગલો, આ બધું સહજ છે. એ કોઝ ઇફેક્ટ આધારે નથી. અને આ મનુષ્યો અને પ્રાણીઓ બધાના જીવન છે એ કોઝ ઇફેક્ટ અસહજનું કર્મ. અસહજ એટલે કર્મ બાંધતી વખતે ઊભી કરેલી અજ્ઞાનતાથી બાંધેલું જે કર્મ છે એના ભોગવટા રૂપે કુદરત એને સંજોગ આપે છે. એટલે બાંધતી વખતે અસહજ, ભોગવતી વખતે તો સહજ છે, કોઈ પસંદગી નથી. પણ ભોગવતી વખતે વળી પાછો અસહજ થશે પુરુષાર્થ એટલે પાછો તો ભોગવતો આવશે. હજુ એક બીજી સમજાયું કે અસહજ થયા કોને કહે છે કે જરા તમે અસહજ થવું એટલે શું કે જે વાસ્તવિકતા છે આ જગતની સનાતન સત્યની વાસ્તવિકતા એને સ્વીકાર ના કરવો. દાખલા તરીકે હું આત્મા છું છતાં જે માનું, કુદરત ચલાવે છે છતાં હું ચલાવવાનું માનું, આ સાધન સંપત્તિ સ્વતંત્ર છતાં કર્મના ભોગવટા છતાં એનો માલિક હું માનું, આ બધી અસહજ અવસ્થાઓ છે જેનાથી રાગ છે ક્રોધ માનવાનો ઉભા થાય છે. આવે ચાલે રાગ થાય જાય ચાલે. એટલે આ અસહજ આ ભોગવવી છે ને બાંધીએ ત્યારે અસહજ. એટલે ટૂંકો એવું કહી શકાય કે ક્રોધ ઉભા કરીએ છીએ એ બધું અસહજતાની નિશાન. હા, એટલે પેલું સહજનું ફળ છે, આ અસહજનું ફળ છે જીવો માટે. એટલે અત્યારે આપણે પાસે ભોગવીએ છીએ એમાં સ્વતંત્રતા નથી. એટલે અત્યારે કોઈ જ નથી, પણ બાંધ્યું ત્યારે અસહજ છે. એટલે અંદરના ભાગમાં અસહજતા, આ બહારના ભાગમાં ફળ મળ્યા ગયા એનું આજે ફળ છે. હવે આજે જેટલા અસહજ રહીશું એનું ફળ નેક્સ્ટ થશે. આવી રીતે આ કુદરતનું સંચાલન. કિશોરભાઈ વડોદરા કોણ છે? એવું જાણવા મળ્યું છે કે 1987ના અરસામાં રાજાશ્રી એવું કહ્યું હતું કે અમુક જ્ઞાન આપવાનું બંધ કરીએ છીએ. અત્યાર સુધી મને લોકો જ્ઞાનથી પામતા, હવે મારી ક્રિશ્ચન વસ્તુથી લોકો મને પામતા અક્રમ વિજ્ઞાનથી દાદા. બરાબર છે? જી. જો સમજાવો નીચે બધું એની રીતે પ્રશ્ન પૂછે છે એના તો એમાંથી પ્રશ્ન આ લાગણી વાંચે છે, એમાંથી પ્રશ્ન ઉભો કર્યો છે. શું હવે જ્ઞાન સિદ્ધિ વિના પણ હું શું અક્રમ જ્ઞાન પામી શકશે? પ્રશ્ન નંબર 1. બરાબર? એટલે એનો જવાબ શું હવે જ્ઞાન સિદ્ધિ વિના પણ હું શું અક્રમ વિજ્ઞાન પામી શકશે? અને પ્રશ્ન નંબર 2, માતાઓ જેટલી વધારે કલાકો 24 કલાક ચિંતન મળે છે એનો શું ફાયદો દીકરી બાબતમાં મળી શકે એનો કોણ પાસ? જો પહેલો પ્રશ્ન, જ્ઞાન સિદ્ધિ વિના પણ હું શું અક્રમ વિજ્ઞાન પામી શકશે? જો આપણે અક્રમ અને ક્રમ આ બે રસ્તા જુદા છે. ઓકે. બંનેનું વૈજ્ઞાનિક જ છે. વિજ્ઞાન કોઈ કાલે બે ના હોય. રસ્તા બે જુદા છે, ક્રમ અને અક્રમ. પણ વિજ્ઞાન બંનેમાં શું છે? કોમન છે. અલગ અલગ નથી. ક્રમનું જુદું અક્રમનું જુદું એવું હોઈ શકે છે. જે સાયન્સ હંમેશા યુનિક હોય. હવે ક્રમ અને અક્રમ પાસ જુદા છે. એ પુરુષાર્થ કરવાની દ્રષ્ટિ જુદી. શું છે? પુરુષાર્થ કરવાની દ્રષ્ટિ જુદી છે. ક્રમિક માર્ગનો ધ્યેય છે કે પ્રકૃતિને સુધારીને પછી પરમાત્માની રીતે પ્રાપ્ત કરવા. આપણથી પ્રકૃતિનું એકદમ બાય થઈ જાય, મૌલિક થઈ જાય, મન વચન કાયા કોઈને હસ્તક કરતા દુઃખ ના થાય ત્યાર પછી આત્મા પ્રાપ્ત થાય તો મોકલે જાય. એટલે પ્રકૃતિની શુદ્ધિ એ એના ઉપર ભાર મૂક્યો ક્રમિકમાં. અહીંયા આગળ પહેલા નિશ્ચય આપી દેવામાં આવ્યો છે હું કોણ છું. ત્યાર પછી હવે ધ્યાને કરીને પ્રકૃતિને ખપાવવાનું. તો એ
આવશે. બદલવાની નહીં પણ કપાવવાની. હવે તો કે અક્રમ અને ક્રમ એ અત્યારે ફક્ત બંને બાજુ મૂકી દેવાના. આ વિદ્યાર્થી બધા પાસ છે. શું કીધું? બાજુમાં મૂકી દેવાનું. બે શબ્દ ક્રમ અને ક્રમ, પણ વિજ્ઞાનથી બધા પાસ છે. વિજ્ઞાન એ સનાતન સત્ય છે. શું છે? અને કોઈ કારણ ના બદલાય. રામ વખતે પણ તે કાર્ય હતું, લો ઓફ નેચર. કૃષ્ણ વખતે પણ તે કારણ હતો, મહાવીર વખતે પણ તે, અને અત્યારે પણ લો ઓફ નેચર બદલાયો નથી. એ જેટલું સમજાય પોતાના સ્વરૂપના ભાન સાથે જેટલું આ કુદરતી રહેતા સમજાય એટલો એ જીવ પોતે રાગ દ્વેષ કસાયો અને અજ્ઞાનતાથી મુક્ત. ઘણા બધા એવું લાગે કે ભાઈ અમે હું શુદ્ધાત્મા છું બોલવાથી મારી પ્રગતિ નહીં થાય અથવા આત્મામાં વધારે નહીં રહેવાય. આવા પ્રશ્નો પણ પૂછે. સમજાય છે? પણ આપણે આત્મામાં ફસાયા નથી, આત્મા છીએ. એની ખાલી જાગૃતિની જરૂર છે. શું છે? થવાનું પણ છીએ જ આપણે. ફક્ત ફસાયા ક્યાં છે? આ જગતની અંદર અજ્ઞાનતાથી મોહનીય કર્મને કારણે ત્યાંથી બહાર નીકળવાનું છે. એ નહીં નીકળવું ત્યાં સુધી આત્માની અનુભૂતિ નહીં થાય. દાખલો આપું છું કે તમારી પાસે 100 કરોડ રૂપિયા છે, તમારી પોતાની માલિકીના, અને તમે જે ગુનો કર્યો એટલે તમારે જેલમાં જવું પડ્યું. 20 વર્ષની જેલ થઈ. હવે 20 વર્ષ સુધી તમારા 100 કરોડ રૂપિયા કોણ ભોગવશે? ના, પણ તમે ભોગવી શકશો હોવા છતાં એટલે હોય તો ભોગવી શકી નથી. પેલા બંધારણમાંથી છૂટીએ તો ભોગવીએ ને. એમ આપણે જેલમાંથી આ કર્મની જેલમાંથી કમાઈ જાય ને અજ્ઞાનતાની જેલમાંથી છૂટીએ તો આગળ વધવું થાય. એટલે આ જગત કેમ ચાલે એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી છૂટવાનો રસ્તો નહીં મળે. આને સમજવાનું છે. દાદા ભગવાને પણ કહ્યું કે અમારા જ્ઞાનથી શાંતિ રહેશે ખરી. શું કીધું? અમારા જ્ઞાનથી શાંતિ રહેશે ખરી, પણ વિજ્ઞાન સંબંધથી સમજવું પડશે. આપણું પણ વિજ્ઞાન નહીં સમજાય ત્યાં સુધી મુક્તતાની અનુભૂતિ નહીં થાય. સમજાય છે? વિજ્ઞાન બીજું, દાદા ભગવાને કહ્યું કે એક બાજુ વ્યવસ્થિત શક્તિ સમજી ગયો તો આ બાજુ કેવળ જાય. એ વ્યવસ્થિત શક્તિ પણ શું છે? સાયન્ટિફિક સર્કમસ્ટાન્સીસ એવિડન્સ. એ પણ વિજ્ઞાન છે. ત્રીજું, દાદા ભગવાનને 1958માં જે જ્ઞાન થયું ત્યાં વિજ્ઞાન જ્ઞાન. આત્માના પ્રકાશમાં વિજ્ઞાન ખુલ્લું થયું. ત્યાં સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો શક્તિઓ કર્મ કર્મફળ બંધન મુક્તિ પાપ અને પુણ્ય આ શું કઈ રીતે સંચાલન થાય છે એ બધું એમના જ્ઞાન પ્રકાશમાં શું થઈ ગયું? ખુલ્લું થયું. ટૂંકમાં વિજ્ઞાન ખુલ્લું થયું. શું થયું? આ સમજાય છે મારી વાત? અને આપણે પણ એ વિજ્ઞાનને ખુલ્લું થયું. એ નહીં થાય ત્યાં સુધી નિવેડો નહીં આવે. બધા આવ્યા છે છૂટવું ત્યાંથી થવું, જ્યાંથી બંધાય. એટલે કીર્તન ભક્તિ જે છે એ કીર્તન ભક્તિ આપણે કીર્તન ભક્તિ કરવાનો વાંધો નથી, પણ એ કીર્તન ભક્તિમાં ખાસ ધ્યાન રાખવાનું કે શુદ્ધાત્મા પદમાં રહી અને ફાઇલ નંબરે કીર્તન ભક્તિ કરે આવી જાગૃતિ રહે તો કામનું છે. સમજાય છે?
પણ હું કરું છું તો પુણ્ય બંધાય. આઈ નંબર એક કરે છે અને એનાથી સર્વતા મુક્ત એવો હું આવું જેટલું સમય રહે એટલું તમારી જાગૃતિ કરે છે. કોણ એ સમજે તો ઉપદેશ થાય એટલું સમજવાનું છે. એ ના સમજાય તો નિવેડો ના. કીર્તન ભક્તિ સાધન છે. અનેક સાધનો માનું એક સાધન સમજાય છે. છેલ્લામાં છેલ્લું સાધન એ કે આ વિજ્ઞાન કુદરત નેચરલ લો જેમ છે તેમ સમજવા પડશે. તે સિવાય કોઈ જીવ મોક્ષે ના રહેશે. આત્મા શું એવું જાણવાથી મોક્ષ નહીં થાય. સમજાય છે? કારણ કે બંધાયા ક્યાં છે? જગતમાં બંધાયા છે. જગતની અંદર રહેલી અજ્ઞાનતા એ આપણે બંધાયેલા છે. એ અજ્ઞાનતા જ્યાં સુધી નિર્મૂલિત નહીં થાય આપણી અંદર ત્યાં સુધી આત્માની અનુભૂતિ તરફની કોઈ પ્રગતિ થતી નથી. એટલે લક્ષ્ય રાખવાનું. શું રાખવાનું? પુરુષાર્થ. અને પુરુષાર્થ કરવાનો છે અજ્ઞાનને ભાગાકાર. આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ એટલે અનાદિકાળથી પ્રાપ્ત કરેલું મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શનને સમ્યક જ્ઞાન સમ્યક દર્શનથી ડિમોલિશ કરવું એમના આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ. એ પુરુષાર્થ કશું પ્રાપ્ત કરવા માટે નથી. જે અજ્ઞાનને જ્ઞાન તરીકે મેળવેલું છે એને ખલાસ કરવાનું. શું કરવાનું? એક વાર અજ્ઞાન ખલાસ થઈ ગયું તો આત્મામાં સેવક છે કે લાવવાનું છે. અજ્ઞાન નીકળવું જોઈએ એ આવશ્યક છે. એટલે અજ્ઞાન રોંગ થઈ ગયું છે. કેવું છે? સમજાય છે? રોંગ થયું છે. પછી માત્ર જેટલી વધારે એ તો મેં કીધું જાગૃતિમાં આવ્યું. જાગૃતિ પૂર્વક જેટલું બોલાય એટલું સાચું. સમજાયું? હલો. એટલે જ્ઞાનમાં બોલો. ઘણી વાર આપણે અનેક જ્ઞાન વિધિઓ એક પછી એક થતી રહેતી હોય છે. એમાં હાજરી આપવા માટે આપણે જતા હોઈએ છીએ. જેથી આપણે એનું પરિણામ મુખ્ય ઉપર તરફનું મળવું જાય તો ઇટ ઇઝ નેસેસરી ઓર નોટ. જ્ઞાન વિધિના રેપ્લિકેશનમાં એવું છે. આપણો વિભાગ હોય તો ફરજિયાત નથી. આપણે જ્ઞાનમાં રહેવું ફરજિયાત છે. મોક્ષે જવું જ્ઞાન વિધિમાં જવું ફરજિયાત નથી. ફરજિયાત નથી તો અનુકૂળતા હોય તો હું શું કહું છું? હિસાબ હોય તો અનુકૂળતા પછી પડતા નહીં બોલવાનું. હિસાબ આપણે કહીએ કે ડોક્ટર પાસે જવું પડે અનુકૂળતા હોય તો હિસાબ હોય તો જવું પડે. પ્રતિકૂળતા ડોક્ટર પાસે જઈશું. અહીંયા ડોક્ટર નથી. આ અનુકૂળતા હોય તો પણ જઈ શકીએ એમ છે. જ્ઞાન વિધિમાં જવાનો કોઈ વાંધો નથી. આપણો ભાઈ જવાનો વાંધો નથી. જ્ઞાનમાં રહેવું તે મહત્વનું છે અને જ્ઞાન વિધિમાં જેવું કે આપણો વ્યવહાર છે. શું છે? ઉદય કરવું. એટલે તમે હિસાબ થતો બધે જ્ઞાનમાં રહેવું તે પુસ્તક છે. જ્ઞાન વિધિમાં જેવું તે પરિણામ છે. ના સમજાય? જવું બનાય છે તે હિસાબ છે, પરિણામ છે. અને જ્ઞાનમાં રહેવું તે પુસ્તક શરૂઆત પૂરી થાય. હા. એટલે પુરુષાર્થ સમજી લેવાનો પરિણામ જે હોય તમે જાઓ તો પરિણામ છે અને ના જાઓ તો પરિણામ પરિણામ. કારણ કે મન વચન કાયા ફળ છે અને અવસ્થા માત્ર કુદરતી રચના છે. જેનો કોઈ બાપોએ રચના નથી અને તે સમજી જાય આપણે સિદ્ધાંત સમજી લેવાનો. સમજી આપણે હમણાં કીધું ને કે ઉપયોગ પૂર્વક નૂતન વસ્તુ જૈવિકરણ આ નંબર એક સાથે કરાવ્યું તો એ કઈ રીતે અજ્ઞાન દૂર કરવામાં સહાયરૂપ થાય છે એનું લોજિકલ રીતે કઈ રીતે કામ કરે છે. ગમે તે વિધિ કરો અજ્ઞાન દૂર કરવા માટે વિજ્ઞાનિક હોય છે. આ ખાલી છૂટાપડામાં સહાયક થાય.
કરે છે કોણ ને હું કોણ છું એ છૂટું રહેવા માટે જ છે જે વિજ્ઞાન સમજવું પડશે તે સિવાય નિગળ નથી. અને આ વિજ્ઞાન એ પણ સનાતન સત્ય છે. શું છે? આત્મા પણ સનાતન સત્ય છે, એવું વિજ્ઞાન એ સનાતન સત્ય છે, યુનિવર્સલ ટ્રુથ છે. અને આત્મા ચેતન સનાતન સત્ય છે, અને આ કુદરત એ જળ સનાતન છે. આ સાધનોથી છૂટાપણનો ભાગ ક્રમશઃ વધતો જશે અને પહોંચવા માટેના સ્ટેપ બાય સ્ટેપ એ મદદરૂપ થશે. સાધનમાં કરતાપણું નહીં હોય તો છૂટાપણું મળતા હશે. સાધનમાં કરતાપણું હશે તો છૂટાપણું નહીં બતાય, એટલે કરતાપણાથી પુણ્ય બંધાશે. છૂટાપણાથી વિજ્ઞાન સમજવાની આવરણો થવાની શક્યતાઓ વધારે થાય. કારણ કે અત્યાર સુધી જે વચન કાયા કરે છે હું કરું છું એવું જ માનવા ટેવાયેલા છે. બીજો પણ જે કંઈ કરે છે મનુષ્ય કાયા એ કરે છે એવું જ આપણે સમજવા ટેવાયેલા છે, અનુભવ. હવે એને ભાગાકાર જે કરે છે તે હું નથી, ખ્યાલ આવે? અને કરી રહ્યો છે તેમાં મારી કોઈ સત્તા પણ નથી. આ પાકું કરવું પડશે. એને વિજ્ઞાન કીધું. એને વિજ્ઞાન એટલે શુદ્ધાત્મામાં રહેવું પ્રકૃતિ જુદા એને દ્વેષ વિજ્ઞાન કહેવાય. અને આ કુદરતના કારણે જાણવું ખ્યાલ આવ્યો ને એને સાયન્ટિફિક વિજ્ઞાન કહેવાય. લો ઓફ નેચરનું સાયન્સ સમજાય છે? આ જાણ્યા વગર પેલામાં આવતું શક્ય નથી. આગળ કહીએ જે પહેલો પ્રશ્ન છે ને મુમુક્ષુઓ તમે જે જવાબ આપ્યો મહાત્માઓ માટે તો સમજાઈ ગયું, મુમુક્ષુઓ માટે શું ઉપયોગી છે? આ વિજ્ઞાન સમજવાનું તો ખબર તે જાણો બોલે વિજ્ઞાન સમજી લો. એ તો ખરું દાદાજીના શબ્દોને આપણે વિચાર કરીએ, દાદાજીના શબ્દોને ઉપર લખ્યા છે અને અનુરૂપ મુમુક્ષુઓ માટે શું? એમને કીધું કે શું કહેવા માંગે છે આ શબ્દમાં અમારો પ્રયોગ છે, આમાં કોપી ના હોય ના હોય. આ અમારો અનુભવ પ્રયોગ છે ત્યાં અમે વ્યક્તિને રાખીએ છીએ. સમજાય છે? એમણે તો બંધ કર્યું ને કે છે કે હવે અમે બંધ કરીએ છીએ તો બીજા કેવી રીતે ચાલશે? એટલે એમના અનુભવ પ્રયોગ બાદ અમે કેમ કે અમારો અનુભવ પ્રયોગ છે બીજું એ જ આપી શકે. પછી એ કોપી છે, પેઢી ક્યાં આવે છે પરંપરા. એ તો મૂળ પુરુષ એમનો અનુભવ કે પ્રમાણ સમજાય. એટલે કોઈ પણ વ્યક્તિની જ્ઞાન દ્રષ્ટિ આપવાની રીત કોઈ પણ દિવસ સનાતન સત્ય ના હોય. શું કીધું? પર્ટિક્યુલર કાળ માટેનો સત્ય રહે છે? બિલકુલ નહીં. પર્ટિક્યુલર કાળ બિલકુલ નહીં. ભવિષ્યમાં માણસો તીર્થંકરો બદલાય આટલી વાત જુદી છે, જ્ઞાની બદલાય બીજી વાત છે. હા, હવે સત્ય આવે ને કે જ્ઞાની બદલાય એટલે કાળ માટે નહીં તો આ કાળમાં જ્ઞાનીઓ બદલાય તો બદલાય. સમજાય છે? એમના વ્યક્તિગત શું બરાબર કારણ કે અનુભવ કરવાનો અને એમને જે આપતું તો બરાબર છે એમનો ઉલ્લેખ કરવાનો અને એમની તપાસ એમનો અનુભવ કરવાનો. હવે આપણે કોપી કરવાની તો શું થાય? દાદા કે હું કર્મ ભક્તિ ખુદ કરું છું છે આપણા દાદા પણ છતાં દુનિયા ચાલતી હોય ચલાવવા ચાલી આવો પણ છતાં આપણે કોઈની ટીકા કરવી નહીં, પૂરા કરવી. દરેકને પોતપોતાની જવાબદારી ઉપર કંઈ પણ કરવાનો અધિકાર છે. સમજાય છે? એટલે આપણો પ્રશ્ન નથી. આપણે વિજ્ઞાન સમજી ગયું શું કરવું? સમજી આમાં આ માયા જાણવા ના પડવું. આપણે વિજ્ઞાન સમજીને આપણે અનુભવ દશાને ઉપર લઈ જવું, ડેવલપ કરી. સમજાય? આપણા માટે તો બરાબર જ છે કે આપણે વિજ્ઞાનમાં આગળ વધવા
ભણવાનું છે, ચાલવાનું છે, તો જ આપણે ઉપરની ડિગ્રી સુધી પહોંચી. નવા માટે વિજ્ઞાન જ છે, જૂના માટે તે છે, નવા માટે તે છે. હા, વિજ્ઞાન તો એને પણ જોયું છે, એ તો 100% વાત છે. વિજ્ઞાન તો નવાને પણ જોયું છે, મોક્ષને પણ જોયું છે. મહાત્માઓને પણ આ વિજ્ઞાન ના સમજાયું તો 35-40 વર્ષથી કશું ફોડ જ ના પડ્યો. તો આગળ શું કરવાનું? સાધનોથી આગળ જ ના વધ્યા પડ્યો. મેં સમજાયું? સાધન એટલે એક્શન, What is that action? ક્રિયા, હા. એનાથી આગળ ના વધ્યા. સમજાય છે? કર્મ કે ક્રિયા કરે. હા, જ્ઞાની પુરુષે આપેલા સત સાધનો કરી અને સંતોષ માનવો એ જ આપણી પ્રગતિ હશે. આખા ટાઈપની વિજ્ઞાનની અંદર ઊંડા ઉતર્યા નહીં. એટલે મહાત્માએ પણ વિજ્ઞાન નહીં જરૂર છે, આગળ વધવાનું. સમજાય છે? તે સિવાય સંભાવે નિકાલ નહીં થાય, કરવો અમલ કરે. કારણ કે હજુ સંભાવે નિકાલ કરવો એ આજના જ પગલા નથી. આપણે બધાને એમ થાય છે કે સંભાવે નિકાલ મારે કરવાનો. સમજાય છે? નિકાલ આપણે નહીં કરવાનો ભાઈ, નિકાલ તો વ્યવસ્થિત નથી કરતો, આપણે સંભાવના કરવાનો. ડોક્ટર જેવું થાય, એક ડોક્ટર ને આ દવા, બીજો ડોક્ટર ને આવે એટલે આપણાનું બધું ખોટું. હવે આમાં માફ કરો, ઘણી પુરુષો અમારું તમારું તો એવું નથી. પહેલો ડોક્ટર બીજા ડોક્ટર ના જે આ બધું ખોટું છે, બધું એમાં એકથી ચાલુ કરો. એવું બધું આઈટી કરે થાય. વાત કોનો કહેવાય? તો કે ભોગવે છે એનું કોણ? એ તો બરાબર એ બધા જવાની વાત થઈ આપણે અત્યારે માનું થઈ જઈએ. એટલે હકીકત છે ને, મને વાતો ક્યારે મળે? એ વાત નથી, પણ આમાં કરવામાં રસ્તો શું? વિજ્ઞાન સમજતો એમાં કંઈ કરવામાં આવતું જ નથી. તો પહેલા વિજ્ઞાન જાય, બીજો વૈજ્ઞાનિક આ બધું ખોટું, ત્રીજો બનતો તો પહેલા બેનું ખોટું. હવે એને પાછા વગર આવા છે છોડી દો. એટલે આપણે પહેલા વિજ્ઞાન સમજ્યા રાખીએ નહીં, હવે સમજાય છે આપણે. પહેલા તો વૈજ્ઞાનિક ક્રિયા કરવાની એ વિજ્ઞાન તો પછી એ તો સર સમજાવવાની રીતે સમજાવે, પણ આપણે તો પૂરું હતું. આપણને જે સમજ આપી એ પ્રમાણે આપણે આગળ વધ્યા અને કે આ બધું ખોટું, પછી આ બધું ખોટું એને કરતા ઉભી ગયો. એટલે અનાદિ કાળથી આપણે બધા જીવો સુખ માટે ભટકી રહ્યા, અને બધાએ કીધું કે આમાં શું છે, આમાં શું છે, એ બધું મળ્યું છતાંય દુઃખી છીએ. એટલે લોકસંખ્યાથી ચાલ્યા છે. ફાઇનલ સોલ્યુશન શું સર? એ તો ફાઇનલ સોલ્યુશન એ જ આ જગતનું સનાતન સત્ય સમજો. પણ સાહેબ પછી આજે તમે આરોગ્ય કદાચ તો બીજું મળ્યું કે આગળ બધું ખોટું, એટલે આમાં સનાતન સત્યની ડિમાર્કેશન શું કરવું? સનાતન સત્ય એટલે લો ઓફ નેચર. એ તો બરાબર સાહેબ શબ્દથી, પણ એક્ઝેક્ટ કરવું કઈ રીતે કે આ જ હવે ફાઇનલ છે? હા, એટલે આમાં શું થાય, જેમ જેમ તમે આ લો ઓફ નેચર સમજશો તેમ તેમ તમને ખ્યાલ આવશે, પોતાને ખ્યાલ આવશે કે આપણે ધીમે ધીમે આ રાગ, દ્વેષ અને ક્રોધવાળા કારણોથી મુક્ત થઈ રહ્યા છે, સાધનોથી નહીં. કેમ? કારણ કે આપણને ખબર પડે છે કે આ બધી વસ્તુઓ જે આપણને મળે છે, વ્યક્તિ, વસ્તુ કે સાધનો, એ તો હિસાબ છે. અત્યારે હું પેલા આપણે વિધિ કરીએ એની વાત કરું છું કે આપણે કહ્યું કે 10 વર્ષ સુધી તમારે કરવાની એટલે કરવાની. હવે આજે ખબર પડી એ તો જાગૃતિ વગર કરતા એટલે બધું મેકેનિકલ થઈ ગયું. એટલે એ બધું ખોટું. એટલે હવે આમાં આની જ વાત કરું છું કે સત સાધનો આપ્યા છે એનો જ ઉપયોગ કઈ રીતે કરવો કે જેથી એમ થાય કે ભાઈ આ જ હવે ફાઇનલ બે છે, આ જ રીતે કરવો પડશે. તમારી બધાની પુણ્ય એટલી છે કે તમારું ધોરણ બદલાયું. બધા એક નથી બદલતું ને. ટીચરનું ધોરણ ના બદલાય, બરાબર. વિદ્યાર્થીનું બદલાય. બરાબર. એટલે ધોરણ બદલાયું, આપણને ખબર પડી કે હવે આ ગ્રેડમાંથી પેલું ગ્રેડ ખોટું નતું, સાચું હતું. બરાબર. એમાંથી આપણે અપગ્રેડ થયા. શું થયા? સાહેબ આમાં કેવું છે કે વ્યવહારમાં કહ્યું છે કે તમે તમારો પહેલો પ્રેમ ભૂલી ના શકો, એમ અધ્યાત્મમાં પણ એ વસ્તુ સાચી જ છે કે તમારો જ્યાંથી તમને મળ્યું હોય પહેલો પ્રેમ હોય એ તમે ભૂલી નથી શકતા. એમને જો પહેલી વાત હોય ભૂલવાનું નહીં, કાઢવી તો પડશે ને. આપણે બીજા સ્ટેટમાં જઈએ એનો મતલબ શું થયો? ભૂલવાનું નહીં, પણ સાથે નહીં લઈ જવાનું. સારું.
સાહેબ આ તો બધું શબ્દોની મહાજાળ જેવું લાગે છે. ના, એક પગથિયાથી બીજા પગથિયે જાઓ એને પ્રગતિ કહેવાય, પણ પગથિયું મૂકીને જાઓ તો એ હેલ્પફુલ કહેવાય. મતલબ આ પાછું વ્યવહાર ને બંનેનું મિક્સર થઈ ગયું. એટલે હેલ્પફુલ કહેવાય આપણને. શું કહેવાય? આપણને હેલ્પફુલ કહેવાય. એ પહેલું પગથિયું હેલ્પફુલ કહેવાય કે જેનાથી બીજા પગથિયા મળે. બરાબર. પણ પહેલું પગથિયું લઈ ના જવાય એમ કહું છું. લઈ ના જવાય એનો ઉપકાર માનવાનો કે આપણને બીજા પગથિયામાં જવા માટેનું સ્કોપ આપે. પણ એટલે ભાઈ પહેલું પગથિયું જ્યારે બોલાવે ત્યારે બીજા છોડી જતા રહેવાનું. આ તો એવું થાય છે. પહેલું પગથિયું જ્યારે બોલાવે ત્યારે બીજા છોડી પાછા પહેલા જ જતા રહેવું પડે. ના, છોડવાનું હોતું જ નથી. એટલે પણ છોડવું તો કરવું જ ને સાહેબ. છોડવાનું નથી કરતા. સમજાવો. છોડવાનું એટલે આપણે ફિઝિકલ ત્યાગ કરીએ એવું નથી હોતું. હંમેશા લો ઓફ નેચર એવું કહે છે કે 5મા ધોરણમાંથી 6મા ધોરણમાં જવું હોય એ તમારી પ્રગતિનું માર્ગ. બરાબર. હવે 6માં જવું હોય તો 5મા ધોરણના ટીચર, એની ચોપડી અને ધોરણ એ બધું છોડો તો ત્યાં જવાય. બરાબર છે? પણ આને ત્યાગ કે અપમાન નથી કહેવાતું એમ કહું છું. પણ આને વિકાસનો ક્રમ કહેવાય છે. પણ એટલે 5મા ધોરણના ટીચર ગમે ત્યારે બોલાવે ત્યારે 6ને છોડીને જતા રહેવાનું એમ કહેવા માંગુ. જતા નહીં જવાનું. તો જવું તો પડે ને સાહેબ. એ ટીચર પાસે કેટલું જવાનું ભણવા માટે? પાસ થયા પછી બોલતા નથી. આ બધું આ જ ચાલે છે ને. પણ એ તો હવે આપણી અજ્ઞાનતા હોય તો શું થાય? આપણે ના સમજવું કે અજ્ઞાનતા નામ બચવાનું છે. આપણા વ્યવહારમાં કોમ્પ્લિકેટેડ ને કોમ્પ્લેક્સ થઈ જાય છે ને એનો રસ્તો નથી. માણસને ખબર નથી પડતી કે આ ધર્મનો માર્ગ અથવા મુક્તિનો માર્ગ એટલો કોમ્પ્લિકેટેડ છે સામાન્ય વ્યક્તિઓ માટે કે જે ખરેખર સરળ, સહજ અને સુગમ માર્ગ હતો એ બુદ્ધિશાળીઓએ કોમ્પ્લિકેટેડ કરી નાખ્યો. શું કર્યો? કોમ્પ્લિકેટેડ. અનાદિકાળથી બધા જ લોકો પોતપોતાની કેટેગરી પ્રમાણે ધર્મો પાડતા હતા. બરાબર. ક્યારે કોઈએ પોતાના ધર્મનું માર્કેટિંગ કરવા પ્રયત્ન ના કર્યો. કારણ કે મારા ધોરણના વિદ્યાર્થીઓ મારી પાસે આવવાના જ છે. બરાબર. એ હાઈ લેવલ જશે તો પાછા આવી જશે, નહીં મેચ થાય. અને લોઅર લેવલ જશે તો ખ્યાલ આવશે, કંટાળો આવે છે એટલે આગળ જતા રહેશે. એટલે પ્રયત્ન નતો કરવાનો. સમજાય છે? હવે આજે શું થયું? પ્રયત્ન થઈ ગયો ને. શું થઈ ગયો? પ્રયત્ન થઈ ગયો. દરેક ધોરણવાળા પ્રયત્ન કરે. વિદ્યાર્થીઓ મારી પાસે વધારે આવે. હવે શું થઈ ગયા પ્રયત્નની અંદર? એમાં હજી તો આપણે પડ્યા ને. એ તો પ્રયત્ન કરે કે ના કરે એમનો વિષય છે. પણ એમાં જ ફસાય છે ને. કેમ આમ કરો? એ જ કહેવા માંગુ છું કે એમાં ફસાઈ આ બાજુની નદીમાં કે તળાવમાં આપણી જાળ નાખે છે કેવી માછલીઓ ફસાય છે. એવું માણસ ફસાઈ જાય. માછલીઓનો તો વાંક નહીં ને આમાં. હે વાંક શોનો આમાં? ભોગવે એની ભૂલ. આ બધા છે ને બધા સ્ટાન્ડર્ડ ડિપ્લોમા થઈ ગયા. ભોગવટો કેમ આવ્યો? મને સાચી વાત છે. મારે ભોગવટો કેમ આવ્યો? હું આજે રસ્તામાં જાઉં છું, બરાબર છે? કેરાની છાલ ઉપર મારો પગ હોય ફાફું ભાગી ગયું તો કોની ભૂલ? બરાબર. પણ કે નાખ્યું કેમ? અત્યારે તો નક્કી કર કે હિસાબ પૂરો થયો છે. હવે વિચાર કરવાનું શું કે કોણે નાખ્યું હતું અને કેમ નાખ્યું હતું. પણ આમાં પછી શું કરે છે? આને ખબર છે કે આ બધા હિસાબ મંદિરો પૂરો કરવાના છે એટલે 2 ડફડા વધારે પડે. તો એવું શક્ય નથી. પણ આ વ્યવહારમાં આપણને આવું લાગે છે કે બધું નેગેટિવ જ લેવાય છે. આવું રે આપણે એમાંથી આપણો માર્ગ કાઢી લેવાનો. આ ગયા અવતારની બુદ્ધિ છે ને એ આપણને પજવે છે. પચવેલી જાય બીજા બધા પચવે. બુદ્ધિ તો નથી બધા એવું લાગે. એક વારો, 2 વારો, 10 વારો, કોઈ 50 વાર મતલબ ગાડાને ગાડો કોણ છે કે હવે હું આ ગાડો જ છું. આમાં એવું થાય છે. એટલે ના, એટલે બુદ્ધિ પચવે એટલે શું કરે? બુદ્ધિ પાછળની જે સમજણ હોય એ તો બતાવે તો ખરી જ. લઈને આવ્યા છીએ એ તો બતાવે. આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ 5મા ધોરણનું શું ભલે બતાવે ચોપડી નોટ બધું બતાવે, વાંધો નહીં. પણ ભાઈ પાસ થઈ ગયા આપણે, કામની નથી, આપણે ખોટી નથી. એ દોડમાં બરાબર છે. બરાબર. આપણને બતાવે 6માં જઈએ તો 5મા ધોરણની ચોપડી બતાવે, ટીચર બતાવે, બધું બતાવે. બરાબર. પણ આપણે બતાવેલો વાંધો નથી. પણ હવે આપણે કામના નથી, આપણે પાસ થઈ ગયા એમ ખોટું છે એવું નથી કહેતો. બરાબર. એ પગથિયું છે. એ આપણને સમજણ પડવી જોઈએ.
આ વ્યક્તિગત ડેવલપમેન્ટનો પ્રશ્ન છે. આ જગતને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એંગલથી ખોટી કે એ એની અજ્ઞાનતા છે. શું છે? કારણ કે આ જગતમાં દરેકને પોતાના વ્યૂ પોઈન્ટથી દરેક વ્યક્તિ સાચી જ હોય. આપણે વ્યૂ પોઈન્ટ જાણવું અને સેન્ટર ના છોડવું. બરાબર. શું કરવું? વ્યૂ પોઈન્ટ જાણવું, સેન્ટર ના છોડવું. આપણે એવું કહેવું કે આ વ્યૂ પોઈન્ટથી એ સાચો છે. બરાબર. સેન્ટરથી સાચો નથી, સનાતન સત્યથી નહીં. ખોટા કહેવાનો પ્રશ્ન જ નથી, પણ આમાંથી રસ્તો કઈ રીતે કાઢવો? એટલું બધું હમરિંગ થઈ જાય છે ને, બસ એનો રસ્તો જોઈએ કે આપણે આજે વાત કરીએ તો સાચું છે, એમાં તો કોઈ પ્રશ્ન નથી, પણ એ જાણીએ કે આ જ વસ્તુ સાચી છે, પણ તો પણ એનો પ્રેક્ટિકલ સોલ્યુશન કઈ રીતે લાવે? પ્રેક્ટિકલ સોલ્યુશન એવું છે કે આ જે વસ્તુ આપણને આગળ જવા માટે પ્રગતિકારક લાગી છે એને અનુભવના મૂળ ઉપર લાવી દેવાની. બરાબર. એટલે પેલું ધીમે ધીમે ખસી જશે. હમણાં શું બે વિકલ્પો હોય, એટલે જે તે હોય બે વિકલ્પ હોય. જે વિકલ્પ આપણને પ્રગતિકારક લાગતો હોય એને ફોલો કરીને અનુભવ કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે બરાબર છે. અને જે વિકલ્પ પ્રગતિકારક ના હોય છતાં આપણે ફોલો કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણી પ્રગતિ ના દેખાય એને ફોલો કરવા છતાં. એટલે આપણે એટલો તો અનુભવ થયો ને, પણ આપણને પછી છોડી દેવાનું. આપણે છોડવાનું એટલે પુરુષાર્થના સેન્સમાં, એક્શનના સેન્સમાં નથી. એટલે આવું બને જીવનમાં માર થઈ થઈને જ માણસ તૈયાર થાય, એમને ના થાય કોઈ તૈયાર. પણ કેટલો માર મારે દરેક ભાઈ મારે આ તો દાદા વાળો છે, સંભાવે નિકાલ કરવાનો છે, એટલે બધા મારો આ કોઈ વિરાટ છે, બરાબર છે. આ જગતની અંદર બે પ્રકારના લોકો છે. એક જ્ઞાનની સુરવીરતા વાળા અને બીજી પ્રકૃતિની સુરવીરતા વાળા. બરાબર. શું કીધું? આપણે જ્ઞાનની સુરવીરતા બે ને સુરવીર તો કહેવાય. આપણા સરહદના સરહદ ઉપર સૈનિકો લડીને સુરવીર જ કહેવાય. શબ્દમાં પ્રશ્ન ભૂલાઈ. હું તો જેમ છે તેમ કહું છું સાહેબ. બંનેની સુરવીરતા છે, જ્ઞાનની સુરવીરતા છે, જે આંતરિક વસ્તુ છે એ દ્રષ્ટિનો પ્રશ્ન છે, અને બીજું પ્રાકૃતિક સુરવીરતા છે જે એક્શનનો પ્રશ્ન છે, જે પરિણામ સ્વરૂપ છે. શું છે? જ્ઞાનની સુરવીરતા એને પુરુષાર્થ કહેવાય અને પ્રકૃતિની સુરવીરતાને પરિણામ કહેવાય. શું કહેવાય? બંને હોય ને, બંને હોય. તો પ્રકૃતિની સુરવીરતા છે એ વ્યવહાર સત્ય છે અને જ્ઞાનની સુરવીરતા છે એ સનાતન સત્ય તરફ આગળ વધે. કારણ કે જ્ઞાનની સુરવીરતા એવી છે કે તમે કેટલી વસ્તુને ડાયજેસ્ટ કરી શકો. કોઈ પણ પ્રકારના રાગ દેશો એ સુરવીરતા એ તમારી પ્રગતિનું કામ છે. જેટલા વિકલ્પો વધારે એટલું જ્ઞાન નબળું, જેટલા વિકલ્પો ઓછા એટલું જ્ઞાન પાવરફુલ. પણ જ્ઞાન એટલું ધ્યાન રાખવાનું, સમજ સાથે નિર્વિકલ્પ દશા હોવી જોઈએ, અણસમજણથી નહીં. સમજાય છે? એટલે આપણને કોઈ પણ પદાર્થ હોય એની બંને સાઈડ ખબર હોવી જોઈએ, પછી આપણે ડિસિઝન લેવાનું છે આપણા ડેવલપમેન્ટ. એક બાજુ લક્ષ્મી છે અને બીજી બાજુ આપણો વ્યવહાર છે. હવે આપણને બુદ્ધિ કહે કે લક્ષ્મી વગર તો ના ચાલે ભાઈ, આખી દુનિયા કહે છે. તો હવે આપણે જ્ઞાનનો ઉપયોગ કેમનો કરવો? નિર્મોહી કેમનું રહેવું? અલિપ્ત કેમનું રહેવું? એની ડી વેલ્યુ કઈ રીતે કરવી? તો કે અહીંયા વિજ્ઞાન થઈ જાય. તો વિજ્ઞાન એવું કહે છે કે આ જગતની અંદર એક પણ વ્યક્તિને એક પણ વસ્તુ મળે છે એ માત્ર હિસાબ છે. શું છે? હિસાબ. હવે લક્ષ્મી મળે છે તે પણ હિસાબ છે. લક્ષ્મી આયા પછી જાય છે તે પણ હિસાબ છે. મારે એના ઉપર વધારે વિકલ્પો કરવાની જરૂર નથી. એવું સમજપૂર્વક એક્સેપ્ટ કરો. લો ઓફ નેચરથી સમજીને, એમને નહીં, મારી સમજી નહીં, ખાલી વાક્યને કોક નહીં કરવાનું. સમજો, તમારું બુદ્ધિ ને તમારો અહંકાર આ વસ્તુને કન્વિન્સ કરાવશો તો પછી એક્સેપ્ટ કરશો. એને કન્વિન્સ કરાવો. વિકલ્પ એને છે, નિર્વિકલ્પી એને બનાવવાનું છે. એક ભાઈએ મને પૂછ્યું, મને કે સાહેબ
જ્ઞાન તો લીધું છે અને વ્યવસ્થિત શક્તિ બન્યું કે ન્યાય ભોગે તેની ગુણ બધું ખબર છે, પણ પેલો મને 10 લાખ રૂપિયા નથી આપતો એનું શું? આ જ્ઞાન મને અપાઈ જશે? સમજાય છે કે નહીં? આવું છે, અમને પૂછ્યું રેકોર્ડિંગ છે બધું. મેં કીધું તમારી વાત સાચી છે કે જ્ઞાન તમને 10 લાખ રૂપિયા નથી અપાવતું, ખ્યાલ આવ્યું ને? પણ તમે 10 લાખ રૂપિયા આપ્યા એ તમારો હિસાબ છે ને કુદરતે તમને આપ્યા એ તમારો હિસાબ છે. ના સમજાય? તમને કુદરતે આપ્યા એ તમારો હિસાબ છે અને તમે બીજાને આપ્યા એ પણ તમારો હિસાબ છે. હવે પેલો ફાયદો નથી આપતો એ તમારો હિસાબ ના હોય તો ક્યાંથી આપો? પ્રશ્ન ઊંચો છે, 10 લાખ આવવા માટે નહીં, 10 લાખ લેવા માટેનો આપો. હા, હવે સમજી ગયા. એટલે જ્યારથી જન્મીએ છે ને ત્યારે પહેલું જ બોર્ડ વાંચીએ છીએ, ઇનવિઝિબલ બોર્ડ, વે ટુ સ્મશાન. જન્મ્યા ત્યારથી એમાં કોઈ મીન વેટ નથી. પ્રત્યેક સમયે, પ્રત્યેક સેકન્ડે, મિનિટે, કલાકે આપણું લાઈફ ઘટતી જ રહ્યું છે, ઓપ્શન વગર. એ તમે યોગા કરો કે બ્રીધિંગ કરો, ગમે તે કરો, પણ ઘટી રહ્યું છે. જાગો કે ઊંઘો, ખ્યાલ આવે ને? શારીરિક બેનિફિટ થાય, લાઈફ વગર ના થાય. એટલે એક વસ્તુ સિદ્ધાંત રૂપે સ્વીકાર કરવો, હિસાબની વાત કઈ નથી, પણ હિસાબનો મતલબ કાયરતા નહીં, હિસાબનો મતલબ નિર્માલ્યપણું નહીં, હિસાબનો મતલબ સુરવીરતા. જેમ છે તેમ સ્વીકાર કરીએ છીએ, એવું. અને તે ભીખથી નહીં અને ભયથી નહીં, ફેક્ટ ઓફ યુનિવર્સ સમજાય છે એ રીતે સ્વીકાર કરીએ છીએ, શ્રદ્ધાથી નહીં. પેલું બંદૂક લઈને ઉભો હોય ને આપણે એક્સેપ્ટ કરીએ કે ના ભાઈ હા ત્યારે જેટલા જોઈતા લઈ જાય, એ રીતે નહીં. સમજ પૂરો સાયન્ટિફિકલી. એટલે હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિને આધારે હિસાબ નથી. આપણે શું માને કે વ્યક્તિને આધારે હિસાબ છે? ના, હિસાબને આધારે વ્યક્તિ છે. આપણને ચોર ભેગો થાય કે સમજી લેવાનો આપણો હિસાબ છે. બાકી આપણે ફોન નથી કર્યો, SMS નથી કર્યો, ઈમેલ કર્યો તો કેમ ભેગો થયો? ચોર તો સારા એકવાર લઈ જાય પૂરું થાય ને. હે, ચોર તો સારા એકવાર હિસાબ થયો લઈ જાય એટલે વાત પૂરી થઈ ગઈ. આપણે આપણા સહકારની મુશ્કેલી છે ને. અત્યારે તો ઉલટી ગંગા ને. એટલે જ્ઞાનીઓ કે છે ને, જ્ઞાનીઓ શું કે છે કે જે લોકો લૂંટે છે ને એ તો સારા છે, બરાબર. પણ જે કાયદા કાનૂનથી લૂંટે છે, નીતિ નિયમોથી લૂંટે છે, જે બાજીને, બરાબર, એની દશા ભયંકર ખરાબ છે. કારણ કે એ સામાન્ય વ્યક્તિઓને છેતરે છે. શું કરે છે? એની જવાબદારી ઉભી થશે. હું તમને ટ્રેકમાં લઉં મારી વૃત્તિથી અને તમે ફસાઈ જાઓ ચારે કોરથી, આમના નાળો ને આમના નાળો, એ મારી જે વિપરીત બુદ્ધિ છે એ મને સિરિયસ ગતિમાં દે છે. સમજાય છે? કોઈ પણ વ્યક્તિને પોતાની વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાને છેતરવો, ચીટિંગ કરવો, પ્રોપેગન્ડા કરવો એ સિરિયસ ગતિની નિશાની છે. બરાબર. ઈરાદાપૂર્વક કરવું. શું કરવું? ઈરાદાપૂર્વક. આભાર ચીટિંગ છે. એ કુદરત એને 2 માંથી 4 પદ આપે. ખ્યાલ આવે છે? એટલે એમાં કોઈનું નહીં ચાલે. આપણે આપણી દાનત ચોખ્ખી રાખીએ. દુનિયામાં કેટલાની ખરાબ છે એ આપણો શબ્દ નથી. પણ આમાં શું થાય, એનું તો થવું હોય એ થશે, પણ આપણું તો આટલું વર્તમાન બગાડી કાઢે છે ને, આખું ડિસ્ટર્બ કરી કાઢે છે ને. એ જે 2-5 કલાક 2-4 દિવસ ગયા એ તો થાય, આપણો હિસાબ કેમ થાય? છતાંય એટલું ઉપકાર છે કે આપણને એમાંથી 4 કાઢવાની તક મળે છે. શું મળે? 4 કાઢવાની. માર ખાધા વગર જ્ઞાન ક્યાંથી આવે? બરાબર. એટલે આપણને 4 તો કાઢવાનો સંતોષ આવ્યો. બીજું સાહેબ એક નક્કી કઈ રીતે કરું કે આ જે વસ્તુ થાય બધું કોઇન્સિડન્ટ થાય છે કે પ્લાનિંગથી થાય છે? મેં આપણે કઈ રીતે એક્સેપ્ટ કરો? અમુક વાર એમ થાય છે કે આ કોઇન્સિડન્ટ, અમુક વાર થાય છે કે આ બધું એવરીથિંગ ઇઝ પ્રી પ્લાન. કારણ કે પ્લાનિંગ વગર બધું કરવું શક્ય નથી હોતું. કોઇન્સિડન્સ છે અને પ્લાનિંગ એ છે. એ પ્લાનિંગ સમજીએ તો ચલો ભાઈ જલ્દી પૂરું થઈ જાય. પ્લાનિંગ જ કોઇન્સિડન્સ છે. એક પ્લાનિંગમાં જેવું લાવ્યો છે, કોઇન્સિડન્સમાં પ્લાનિંગ લાવ્યો છે. બરાબર. માણસ રીતસરની ચીટિંગ કરવી. કેવી?
બુદ્ધિપૂર્વક એવી બુદ્ધિ લઈને આવ્યો છે, એવી પુણ્ય લઈને આવ્યો છે કે બધું પાછું જેવું નક્કી કરે એવું થાય. સર આપણે એના કરતાં વધારે શૂટિંગ કરીએ ને હાલ કુદરત પછી એમ છે કે તારા ધાર્યા પ્રમાણે બધું થાય છે એ તારી પુણ્ય છે, પણ એ પુણ્યને આધારે જે લોકોને તારા નિમિત્તે તે સહન કરવું પડે છે એનું તને ફળ આપશે. બરાબર. કારણ કે તું આજે આનંદ અનુભવે છે. ઓકે. કે મેં આ લોકોને કેવા માયાની જાળમાં બાંધ્યા છે, કોઈ ચપકી શકે છે. બરાબર. આ જ વસ્તુ તમને અધોગતિ મળે. એટલે અમે ચોખ્ખું જ કહીએ છીએ કે અમે મુક્ત રહીએ છીએ કારણ કે અમે તમને મુક્ત રાખીએ છીએ. બરાબર. કોઈ પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે કોઈ પણ નીતિ નિયમો છે તો એ મુક્ત હોઈ શકે નહીં. આ લો ઓફ નેચર છે. તમારે મુક્ત રહેવું હોય, મુક્તતાની અનુભૂતિ કરવી હોય તો બધાને મુક્ત રાખો. જ્ઞાન મુક્તિનું છે કે બંધનનું છે? જ્ઞાન શેનું છે? મુક્તિનું. તો પછી બંધન શેનું? પણ બંધન કેમ આવે છે? આપણો હિસાબ છે અને સામેવાળા વ્યક્તિ જે પણ કરતા હોય પણ આપણો હિસાબ શું છે? આપણે આપણા હિસાબમાં સંભાળ નિકાલ કરીને નીકળી જવું અને જે કરનાર છે એને કુદરત સંભાળી લેશે. આપણે એમાં વચ્ચે પડવાની જરૂર નથી. આપણે પણ જેથી જવાનું આપણા પોતાના સેલ્ફ માટે. પછી આવું થયા જ કરવાનું છે. આ નવી વસ્તુ નથી, આ તો કળિયુગ છે સાહેબ. હજુ ઓર વધારે ખરાબ આવશે. કળિયુગ એટલે આવું જ હોય. એમાંથી આપણે આપણો માર્ગ કાઢી નાખવાનો. જ્ઞાની પુરુષ દાદા ભગવાન સ્પષ્ટ કે છે અમે આ જગતમાં કોઈને સુધારવા આવ્યા નથી, અમે તમારી અજ્ઞાનતા કાઢવા આવ્યા છીએ. અત્યારે તો બધા સુધારવા જાય તો રહેવાનું કહીએ સમજમાં આવે છે પણ આપણે પ્રેક્ટિકલી આનો ઉપયોગ કરવો છે ને બધા મિસયુઝ કરી જાય આપણે. જેમ તમે જૂના આપણા સત્સંગમાં કહ્યું કે તમે માલિક છો બધા મજૂર કરાઈ જાય છે તમને. આ મજૂર જેવી જ હાલત કરી છે. પહેલાં વ્યવહારમાં, હવે જ્ઞાનમાં કે ભાઈ સત્સંગમાં કે શિબિરમાં કે જે હોય એમાં કે બસ બધા મિસયુઝ જ કરો. એટલે જે કરશે એને ભોગવવું પણ અત્યારે તો આપણે ભોગવીએ છીએ ને. એનું તો થવું એવું છે. આપણો હિસાબ ડેટ થાય તો આપણે ભોગવવું પડે. એવું છે. આપણું ખિસ્સું ચોર કાપી નાખે તો અત્યારે આપણે ભોગવીએ. ભાઈ ચોર જ્યારે કુદરતમાં પકડાશે ત્યારે એ ભોગવશે. દરેકની જીવ તો એટલો હોય ને સફરિંગ. પાપ પુણ્ય બે નહીં હોય સાહેબ. સમજાય છે? ચાલો બોલો, માઇકમાં બોલજો. જય સચ્ચિદાનંદ સ્વામી. હવે આપણે લટકામણ જન્મજયંતિમાં ગયા હતા દાદાની. તો એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, જો કે આપણો મારો પ્રશ્ન નહોતો. એમને એવું પૂછ્યું કેવળ દર્શન અને કેવળ દાદાજીને પૂછ્યું કેવળ દર્શન અને કેવળ જ્ઞાન વચ્ચે અંતર શું? તો દાદાજી એનો ટૂંકમાં જવાબ આપ્યો બંને એક જ છે. બંને. એટલે હું જે જાણતો હતો મારા અંદર જે પડ્યું હતું એ પ્રમાણે મને એમ હતું કે કેવળ દર્શન એટલે જાણપણું અને કેવળ જ્ઞાન એટલે અનુભવ. તો આની અંદર મને પઝલ ઊભો થયું. તો મેં વિચાર્યું કે કમલેશાનંદનો ગ્રંથ તો કે આપણે આનું સોલ્યુશન કરીએ. કેવળ દર્શન એટલે આ જગતનું સનાતન સત્ય જાણવું, એનું નામ કેવળ દર્શન. અને કેવળ દર્શન થાય તો કેવળ જ્ઞાનનું બીજ ઓટોમો છે. કેવળ જ્ઞાન માટે મહેનત છે જ નહીં, કેવળ દર્શન માટે મહેનત છે. કેવળ જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, એમાં મહેનત નથી. પણ કેવળ દર્શન એ આપણો પુરુષાર્થ છે. કારણ કે આપણે અનાદિકાળથી અજ્ઞાનને જ જ્ઞાન માન્યું. એ મિથ્યા દર્શન હતું. શું હતું? જેનાથી ભટક્યા કર્યા. હવે આ કેવળ દર્શન એટલે સનાતન સત્ય. શું કીધું? એ જો સમજાઈ જાય આ જગત બાબતે તો પછી રાગદ્વેષ ના થાય. કરતા પણ માલિકી પણ ખલાસ થઈ જાય. માલિકી કરતા પણ રહે નહીં. રાગદ્વેષ ના થાય, ક્રોધમાનમાં આલોક ના થાય, અજ્ઞાનતા જાય ને એટલે. એટલે કેવળ દર્શન એટલે કે
અનાદિકાળથી પ્રાપ્ત કરેલું મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શનને ભાગાકાર કરવો એનું નામ કેવળ દર્શન. સંપૂર્ણ ભાગાકાર થઈ જાય એટલે કેવળ દર્શન 360 ડિગ્રીનું થાય. 360 ડિગ્રીનું થવું એટલે આ જગતના તમામ સત્તા, સંપત્તિ, સાધનો અને સંબંધોની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં 0 થઈ જાય. અને આની વેલ્યુ 0 થાય તો જ પેલા આત્માની કિંમત આપણને સમજાય. આની 0 ના થાય ત્યાં સુધી પેલી સમજાય નહીં. આ તો કે આત્માની કિંમત છે ને સંસારની કિંમત છે તો ના મેળ પડે. સમજાય છે? હવે હજુ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો. સ્વામીજી, બોલો. કેવળ દર્શન તો આપણે મહાત્માઓને પ્રાપ્ત થઈ ગયો છે. કેવળ દર્શન જ્ઞાન વિધિ પ્રાપ્ત થતા એ તો ખુલ્લું થઈ જાય છે. કેવળ કશું ખુલ્લું ઓટોમેટિક ના થાય. તમને બીજ જ્ઞાન આપે, પુરુષાર્થ તમારે જ કરવો પડે. માટે તો આપણે કરવો જ પડે. એમાં ડિગ્રી ઓછી ડિગ્રી કેટલે આવે? બીજ જ્ઞાન જુદી વસ્તુ છે અને અનુભવ જ્ઞાન જુદી વસ્તુ છે. આ તો 100% રાઈટ છે. આ તો મહાત્માને કેવું લાગે, કેટલાક લોકો મને પૂછે કે સ્વામીજી હવે તો જ્ઞાન લીધું એટલે અમારે મોક્ષે 1-2 ભવે જવાનું નથી ને. મેં કીધું કે આપણે પૈસા કેમ કમાવા એની ચોપડી લાવીએ 100-200 પાનાની ને આખી મોડે કરી નાખીએ એટલે જ્ઞાન મળી ગયું, પણ પૈસા ના આવે. બોલતા નથી બધા. બધું જ્ઞાન ખરેખર ગોખી નાખ્યું 500 પાના, પછી પૈસા આવી જાય ને. કેમ? જ્ઞાન તો મળી ગયું. સમજાય છે? એટલે મળવું અને ઉપયોગ કરવો અને અનુભવ કરવો એ જુદી વસ્તુ. આ દુનિયામાં એક પણ વસ્તુ એવી ના હોય કે જે આપેલી હોય તે સનાતન. આપેલી હોય ને કોઈએ એ સનાતન હોય જ નહીં. અનુભવેલી સનાતન હોય શકે, આપેલી ના હોય. અને માટે દાદા ભગવાને કીધું આ અમારું આપેલું જ્ઞાન એક અવતાર પૂરતું છે અને ઉડી જતા વાર નહીં લાગે જો તમે એને પચાવશો નહીં તો. કારણ લોકો ઊંધું સમજી બેઠા. આ તો એક અવતારી જ્ઞાન છે, એક અવતારમાં મૂકશે જવાથી એવું ઊંધું સમજી બેઠા. એક અવતાર પૂરતું છે આ જ્ઞાન. આ દેહ તમને મળ્યું છે અને આ દેહ તમને આપ્યું છે, બંનેનું નિમિત્ત છે. માટે આ દેહ તમે જેટલું કામ કાઢી લીધું એટલું તમારું કેરી ફોરવર્ડ થશે, પણ મળેલું કેરી ફોરવર્ડ નહીં થાય. અનુભવેલું થશે. મળ્યું ઇટ મીન્સ કે તમારી પુણ્ય વપરાઈ ગઈ. બોલતા નથી. હવે ફેટી આવે આ આવતા મને પુણ્યથી બંગલો મળી ગયો, પછી બીજા અવતારમાં આવે બંગલો. સમજાય છે ને? એ પુણ્ય વપરાઈ ગઈ. એવું કહેવાય છે કે ભૌતિક વસ્તુઓ ફરીવાર મળે ન મળે જુદી વાત છે, પણ જ્ઞાન તો કેરી ફોરવર્ડ થાય છે. જ્ઞાન કેરી ફોરવર્ડ અનુભવનું થાય, મળેલું નહીં. મળેલું નહીં આપણા આ ભાવના પ્રયત્નો તો કેરી ફોરવર્ડ થશે. આ અવતારમાં જેટલું જ્ઞાન તમે પુરુષાર્થ કરીને એન્કેશ કર્યું એ કેરી ફોરવર્ડ. મળેલું નહીં. મળેલું તમે અનુભવ્યું ને એ થશે. સમજાય છે? આટલું જ સમજવાનું. કોઈ પણ વસ્તુ જ્ઞાની પુરુષ પોતે કહી ગયા, બધું જ કહી ગયા. એમને અમારા ગયા પછી અમારી આપવાની કે ફોટા એક આની ફળ નહીં આપે. સ્વામીજી, આવું તમે સાંભળ્યું છે? ક્રિયાની ફળ આપશે એટલે 2 આની ફળે 58 ફળ નહીં આપણે લખીએ ને એવું. એટલે સમજી જવામાં આવે. ડેવલપમેન્ટમાં મળેલું જ્ઞાન અહીંયા ડેવલપમેન્ટમાં મળેલા જ્ઞાનની મસ્તીમાં જ અત્યારે કળિયુગના આપણે મહાત્માઓ અમે રહેતા હોઈએ છીએ. એની વિશે થોડુંક મળેલું જ્ઞાનની મસ્તીમાં રહેવું, એની ઠંડકમાં પડ્યું રહેવું અને અનુભવની દશામાં પ્રગતિ જે વર્તાય છે એનું લાઈન ઓફ ડિમાર્કેશન કરવાનું. મળેલું જ્ઞાન એ તમારી પુણ્ય છે. શું છે? અને અનુભવનું જ્ઞાન છે પુણ્ય નથી, એ તમારો પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે તમે જે વસ્તુ અનુભવી એ તમારી પોતાની કેપિટલ કેરી ફોરવર્ડ થાય.
પાપ પુણ્ય તો એક્સપેન્સ થઈ ગયો. શું થઈ ગયું? એ સિદ્ધાંત પુણ્ય બાંધી અને પુણ્ય પ્રમાણે ફળ મળ્યું એટલે વાત પતી ગઈ ત્યાં આગળ. હવે એ પુણ્યમાંથી એ જે પુણ્યને આધારે પ્રાપ્ત થયેલા સંજોગોમાંથી આજે તમે શું નવું ઉપાર્જન કર્યું એ તમારી સાથે આવશે. એ સમજાણું હું એવું જે મળેલું જ્ઞાન ડેવલપમેન્ટમાં પડ્યું છે એની મસ્તીમાં આ જીવ અટવાઈ જાય છે. મળેલું જ્ઞાન જે કેરી ફોરવર્ડ નથી થવાનું પણ મળેલા જ્ઞાનની મસ્તીમાં પછી એમાં એના અંદરની ક્રિયામાં પડી જાય કે સત્સાધનમાં પડી જાય. એટલે આવું થાય છે કરતા હતા. હવે એટલે ત્યાં આ જે અજ્ઞાન રૂપી કસાયો છે એને ત્યાં સપોર્ટ કરે છે, મોરલ સપોર્ટ આપે છે કે એને પુરુષાર્થમાં નથી આવવા દેતા. ત્યાં કેવું એની પર થોડુંક ઓલું કરું. એટલે આમાં શું થાય છે કે શબ્દ જ્ઞાનથી સમાધાન થઈ જાય ને ઠંડક થઈ જાય છે. શું થઈ જાય છે? ઠંડક થઈ જાય છે. એટલે પછી પ્રગતિ એની અટકી જાય છે. સમજાય છે? સમજાય. જ્ઞાન એ જાગૃતિનો સતત વિષય છે એ ભૂલી જઈએ છે. ક્યારે ઉપયોગ કરવાની વસ્તુ માનીએ છીએ? શું માનીએ છીએ? એટલે એ હવે ખબર પડે આ જે તમે જે કીધું છે ઠંડક, મળેલા જ્ઞાનની જે ઠંડક છે અને પુરુષાર્થ માર્ગમાં પ્રગતિનો જે આનંદ છે એ ઠંડક છે. પુરુષાર્થનો માર્ગ જે કેવો છે કે તમને ઠંડક ના આપે, સમાધાન આપે, પણ જાગૃત રાખે. અને પુરુષાર્થ વગરનો માર્ગ જે છે એ મળેલાની પ્રાપ્તિનો આનંદ અપાવે, ઠંડક અપાવે, પ્રગતિ અટકી જાય. સમજાઈ ગયું? શું થઈ જાય? પ્રગતિ અટકી જાય. આજે મારું કે મારી પુણ્ય છે, મને મહેલ જેવું મકાન મળ્યું, 100 કરોડ રૂપિયા મળી ગયા, નોકર ચાકર બધું મળ્યું, બધી અનુકૂળતા. હવે દિવસે મારી પુણ્ય એમ કેમ થવાનું? બંગલો અહીંયા રહેવાનો, લક્ષ્મી અહીંયા રહેવાની, પુણ્ય તો ખાલી થવાનું જ છે. અને મારું જે ભોગવટો છે એની સાથેનો એ ખાલી થઈ જવાનું. હવે આજે મેં શું ઉપાર્જન કર્યું તે આવશે, આ બધું નહીં આવે. હા, પાકું. એ વપરાવા માટે, તેના માટે વપરાવા માટે, આગળ લઈ જવા માટે નહીં. આગળ લઈ જવા માટે. હવે એ જે પુણ્ય ભોગવતા મેં કેવો એનો સદુપયોગ કર્યો સંજોગોનો, ક્યાં તો ભૌતિક વ્યવહાર પુણ્ય જોઈએ તો બીજી વ્યક્તિને હેલ્પ કરવાનો ભાવ કરો તો તમારી ભૌતિક વ્યવહારની પુણ્યતા. અને તમે આત્મામાં પોતાના સ્વરૂપમાં રહી અને દરેક સંજોગોમાં માલિકીને કરતા પણ ખલાસ કરો તો મોક્ષ થાય. સ્વામીજી ડેવલપમેન્ટ પુણ્યવાળું છે તો પછી સંજોગો બધા બંગલાના ભેગા છે, ગાડીના ભેગા છે, પણ ડેવલપમેન્ટમાં પુણ્યની બેલેન્સ નથી અને છતાં તમે અનુભવી જ્ઞાની મળ્યા અને પછી છતાં પ્રમાણથી ડેવલપમેન્ટમાં પડેલું મળેલું જ્ઞાન છે ને એની ઠંડકમાં જ પડ્યા રહેતા હતા. એવું થાય. એટલે ત્યાં પછી પ્રાક્રમ ભાવ ત્યાં એટલે એવું એક ત્યાં શું પ્રાક્રમ ભાવ વાપરવું કે પછી તમારા આપણી પ્રગતિ ત્યાં અટકી જાય છે. એ તો આપણે બધાને મળેલાની મસ્તી છે, જ્ઞાની કે છે પામેલાની મસ્તી હોવી છે. હલો. મળેલાની મસ્તી છે, પામેલાની મસ્તી. મળેલાની મસ્તીમાં ઘણા ભાવ કાઢી નાખ્યું. કેટલા અવતાર કાઢી નાખ્યા. આનો તો માર કહીએ છીએ. તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા છે તો એ પામેલાની તો ખ્યાલ નથી આવતો. તો રેડ સિંગલ એ સમજવું ને મળેલાની મસ્તીનું. હા, મળેલાની મસ્તી ના હોવી જોઈએ, અનુભવ હોવો જોઈએ. શું હોવો જોઈએ? અનુભવ. ભલે 5% કે 10% પણ અનુભવ હશે તો કામ લાગશે. એ અનુભવની પ્રગતિ અત્યારે વર્તમાનમાં વર્તાના પછી કોન્ફિડન્સ અને ખુમારી આવી પછી જ આવી ઇઝરાયલ. સ્વામીજી એક્ઝેક્ટ એવું જ થાય છે કે આપણે જ્યારે જ્ઞાન વિધિ લીધી જ્યારે આપણે જ્ઞાન વિધિ લીધી ત્યારે આપણને એમ બોલાવે બધા જ્ઞાનના વાક્યો કે હું શુદ્ધ આત્મા છું. અને આપણે તો 5 ઇન્દ્રિયોનો જ જ્ઞાનનો અત્યાર સુધીના જીવ તરીકે બધો અભ્યાસ કરેલો હોય એટલે આ અતિન્દ્રિય પદાર્થ આપણા સમજણમાં આવે નહીં. એટલે એ વખતે જ્ઞાની પુરુષ આપણને શું પેલા બાળ મંદિર જેવું ભણાવે કે એ ફોર એપલ,
બી ફોર બોલ. એટલે નાનું બાળક જ્યારે બોલ જુએ એટલે એને બી યાદ આવે. ખરેખર બોલને જોવાનું નહોતું પણ પેલું બીને સમજવાનું હતું કે એ શું છે કે બી શું છે. એટલે હું શુદ્ધાત્મા જો એ શબ્દ છે અને એ શબ્દથી આત્માનો અનુભવ એ બહુ દૂરની વસ્તુ હતી. હા, સંજ્ઞા સ્વરૂપે જ છે. હવે આત્માનો પદાર્થ અમારે સંજ્ઞાથી હકીકત સુધી પહોંચવું છે. એના માટે કહું છું ને કે આ વિજ્ઞાન સમજવું પડશે. વિજ્ઞાન નહીં સમજો ત્યાં સુધી આ 6 તત્વો જ નહીં સમજે. એટલે અમને અત્યાર સુધી મળેલા જ્ઞાનની મસ્તી રહેતી હતી કે અમે જ્ઞાન લીધી મેળવી લીધી, અમને જ્ઞાન ચડી ગયું બધું. પણ ખરેખર ત્યારે અનુભવ આવું મહાત્માઓને છે એવું નથી. દરેક ધર્મવાળાને એવું છે. તમે કોઈ પણ ધર્મમાં જશો તો અમારે તો કંઠી બાદ દીધી એટલે હવે અમારી મુક્તિ નથી. પણ સંજોગને ઉદય જ્યારે આવતા ને ત્યારે અમે પડી જતા હતા. એટલે પછી અમને કહ્યું કે આ જ્ઞાનની મસ્તી ખોટી છે. ખરેખર જો અનુભવ હોત તો એ વખતે સંભાવથી જ નિકાલ થઈ શકત, અથવા તો અમને વ્યવસ્થિતનું જ્ઞાન હાજર રહ્યું હોત એ વખતે. પણ કદાચ અમારા મહાત્માનો પ્રમાદ હશે કે જાગૃતિ થોડી ઓછી થઈ જતી હશે કે અથવા તો આત્માની કંઈ વેલ્યુ નહીં સમજ્યા હોય અમે, એટલે અમે એ ચૂકી જવાય છે અમુક સમયે. ના, હવે તો જેમ જેમ તમે આ વિજ્ઞાન સમજશો ને એમ તમારી પ્રગતિ તમને પોતાને જાતે અનુભવમાં આવશે. વિજ્ઞાન એટલે જ H2O પાણી થાય કે કોઈ પણ કરે. બરાબર. એટલે સિદ્ધાંતની અંદર ગોળ ના હોય. ના, બરાબર છે. આજે કેટલાય બધા મહાત્માઓ આ વિજ્ઞાન સમજ્યા પછી પોતે પોતાના જીવનમાં મુક્તતાની અનુભૂતિ કરી રહ્યા છે. કઈ રીતે? તો કે આ બધી અવસ્થાઓથી હું છૂટો છું અને આ અવસ્થા છે તે કુદરતી રચના છે. એ કુદરતી રચના સમજાય છે. પોતાની અવસ્થા હોય કે સામેવાળી હોય પણ એ કુદરતી સમજાય છે. કુદરતી રીતે સમજાવી છે. આજે તમે એમ માનો કે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એ દ્રષ્ટિથી આપણે આ જગત ઊભું થયું. એ આપણે જાતે દ્રષ્ટિથી અનુભવવાનું હતું કે હું નથી કરતો, તે નથી કરતો અને તેઓ નથી કરતો. અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે સમજણમાં કંઈ ખૂટતું જ હોય એવું લાગે આપણે. એટલે આપણે વાંચ્યું ખરું પણ વાંચેલો ઉપયોગ ના કરે. શું ના કર્યો? એટલે ઉપયોગ અનુભવના તો એ વખતે ઉદય સમયે હાજર રહે જ નહીં પછી તમને. આપણે વાક્યને ગોખી નાખ્યા. શું કર્યા? વાક્યને ગોખી નાખ્યા. એનો મર્મ સમજ્યા નહીં. જેમ પેલા શેઠે પોપટને શીખવાડ્યું કે બિલ્લી આવે તો બહાર જાય એવું શીખવાડી દીધું એટલે પોપટ બોલવા જ મળ્યો. એટલે શેઠ સમજ્યા કે જ્ઞાન પામી ગયો. અને જયારે બિલ્લી આવી ત્યારે એ જ મળે બોલતો હતો કે બિલ્લી આવે તો ભાગ જાના. એવું નહીં કે ભાગ જાના એટલે ભાગવાનું બધું એ ના સમજ્યો. સાચી વાત છે. વાક્ય કરાટ મૂકી નાખ્યો. પણ અમારે આ અવકાશો હવે આવા પ્રત્યક્ષ જ્ઞાનના સંઘમાં જ અમારે પસાર કરવો પડશે કારણ કે અમે એવું લઈને જ નથી આવ્યા. વિજ્ઞાનની કઈ સમજણ જ અંદરમાં લઈને જ નથી આવ્યા. એટલે અમારે તો તમારા જેવા પ્રત્યક્ષ કોઈ મળશે કે અમને એમનો પાવર મળશે ત્યારે જ અમને એમ થાય કે આમાં પડી નથી જતા. અમે આ આત્મામાં અમે એ તરફ પ્રગતિ કરી રહ્યા છીએ એવું લાગે છે અમને. દરેકને લાગે વિજ્ઞાન આ અમારી કમાન નથી, આ વિજ્ઞાનની કમાન છે. અમને જે અનુભવ થયો છે તે વિજ્ઞાનનો થયો છે. એ જ વિજ્ઞાન તમને આપીશું અને તમે પણ જાતે એનો અનુભવ કરી શકો છો. સ્વામીજી, અને ડેવલપમેન્ટમાં જે ચીજ પડ્યું છે, ડેવલપમેન્ટમાં જે ચીજ વપરાય છે એ જે કુદરતી રચનાનું છે પણ એની રેડિયસ પર થોડો પ્રકાશ પણ. દાખલા તરીકે કે મને આ જો 5 વર્ષથી અત્યાર સુધી મારી જે જન્મથી અત્યાર સુધી જાતરાની અંદર મેમોરીઝ પડી છે મારી પાસ્ટ કાળની, જે કુદરતી રચનાનું ચીજ છે, ડિસ્ચાર્જના ડિપાર્ટમેન્ટનું ચીજ છે. હવે એ મેમોરીઝને વર્તમાનમાં ગમે ત્યારે આ ડિસ્ચાર્જવાળો અહંકાર છે એ પણ મને એનાલિસિસ થયું છે કે એ ચીજમાંથી એ અમારી યુઝ કરે છે, આનંદ લે છે, સફરિંગ લે છે, દુઃખનું સફરિંગ લે છે. તો એ જે હવે આની પાછળ એને હું જેમ તમારા આરંભ ને પ્રારંભની જે આખી ડિસ્કસ થાય છે, ડિસિઝન આવે છે, ફિઝિકલ પ્રોગ્રામ બને છે, મને છે ઘણા ટાઈમથી એવો પ્રશ્ન થયા કરે છે કે જે ડિસ્ચાર્જમાં પડેલું ચીજ કમ્પ્લેટ મિકેનિકલ છે અને છતાં એની રેડિયસ ના કહેવાય પણ કેટલું બધું કેપેસિટી વાળું છે. તો હર પેલી કેપેસિટી છે કયા અલગમાં તો કુદરતે બનાવેલું છે. અત્યારે મિકેનિકલ છે પણ એના એટલે એમાં જ
આપણે એની ટાઈમ આજે મળેલા જ્ઞાનનું એની મસ્તીમાં સમજો કે આજે ચિત્તમાં પડેલી મેમોરી પાસ્ટકાળની એમાં એની વાગોળોમાં ફસાઈ જાય. હવે એ હવે મારે નથી ફસાવવું. મારે નિરંતર વર્તમાનમાં પૂર્ણસ્વરૂપ પરમાત્મા ભક્તિ જ રહેવું છે. છતાં આ લોકો તો એનું કામ કે આ ચીજ કર્યા જ કરે છે. ત્યાં થોડુંક ત્યાં મને ઓલું આપો. જેમ જેમ તમે આ વિજ્ઞાન સમજશો ને એમ એમ તમને થોડ પ્રયાસ કરશે. વિજ્ઞાનનો મતલબ જ થાય કે આ જગતને જેમ છે તેમ જાણવું. એની અંદર કોઈ કરતાય ના હોય, કોઈ માલિકે ના હોય. એ તો તમે મારા પ્રતિષ્ઠિત આત્માની સીટ ઉપર બેસીને વાત આવી. ના, એવું નહીં. તમે જે અત્યારે કીધું પ્રતિષ્ઠિત આત્મા નહીં, કોઈ પણ અવસ્થાની અંદર જે ઓનરથી ઊભી થાય છે ને એની અંદર આખી પ્રોસેસ તમે જાણો ને તો પછી માલિકી નહીં થાય. પણ દાખલા તરીકે સોનાની ખાણમાંથી સોનું નીકળ્યું. ક્યાંથી નીકળ્યું? સોનાની ખાણમાંથી. હવે એમાંથી પ્રોસેસ થઈને 10 કિલોની ઈંટ બની. એ ઈંટ પાછા મોટા કંપનીના માલિકોને આ લોકો વેચે, મેન્યુફેક્ચર. પછી મોટી કંપનીવાળા નાની કંપનીને વેચે. એની નાની કંપનીવાળા નાની કંપનીને વેચીને કિલો લગડીઓ બનાવે. પછી એ 4-5 હાથમાં ભર્યા પછી પાછું 100 ગ્રામની બનાવે નાના વેપારીઓ. એનાથી નાના વેપારીઓ તો 5, 25, 15 ગ્રામની બનાવે લગડીઓ. એ લગડી બન્યા પછી સામાન્ય વ્યક્તિ સોની પાસેથી ખરીદી અને ઘરેણા બનાવે. એ ઘરેણા બનાવ્યા પછી માણસ પહેરે વ્યક્તિ. પછી સિનિયર થાય એ સાસુ થાય કે વહુને આપે, વહુ એની વહુને આપે. આવી રીતે 25-30 હાથમાં ફરે એકનો એક જ દાખલો. અને ધરતીકંપ થાય ત્યારે પાછું જમીનમાંથી નીકળ્યું અને ક્યાં ગયું? જમીનમાં. હવે આ આખી પ્રક્રિયામાં માલિક કોણ? બસ આ માલિકીનો માર કરીએ છીએ નથી થતા. સામેથી હવે આ સમજાય ને તો ખ્યાલ આવે તો આપણે માટે ખોટા રૂપિયા કામ કરીશું. આપણે માલિક નથી. આ તમારા એક્ઝામ્પલ છે ને સિદ્ધાંત તરીકે અંદર બેઠો એવું. આ તો એક એક્ઝામ્પલ આપ્યું. દરેક વસ્તુમાં આપણને સમજાવવું જોઈએ. રિઝર્વ બેંક નોટ છાપે ને આપણી પાસે આવે તો આપણો સિક્કો હું જ માલિક છે. એટલે છાપી એને તું માલિક ક્યાંથી ગયો? એવું પાછી બીજી પાસે જવાની જ છે. પણ અજ્ઞાનતા છે ને એ માલિકી ભાવ ઉભો કરે છે અને એનો માર થઈ જશે આપણે. એટલે કેવું થાય છે કે 15 વર્ષની ઉંમરમાં કંઈ એક પ્રસંગ બન્યો છે અને એ ચિત્તમાં આજે ડિસ્ચાર્જ ચિત્તમાં એની મેમોરીઝ પડી છે. હવે જ્યારે વર્તમાનમાં તમે એવું પણ કીધું કે જ્યારે આવે છે ત્યારે આપણે એની ખાલી જુદું રહેવાનું છે, ના હોવું ઘટે. પણ સાંભળો એક મિનિટ પહેલાં મારું ફોટો આવશે. હવે આ જ્યારે એક પ્લેટફોર્મ પર આવ્યું આ ફંક્શન તો પછી ત્યારે કેવું થાય છે અજ્ઞાનતાથી અજ્ઞાનતાથી એની સાથે આમ જો જાગૃતિ હોય તો હું કહી દઉં છું, પણ જ્યારે અજ્ઞાનનો ફોર્સ હોય છે ત્યારે એની સાથે ત્યાં અજ્ઞાન કામ કરતું થાય છે. તો એવું પોસિબલ નથી ને કે જે એક બોલવાથી આખું ચિત્ત જે ડિસ્ચાર્જ ચિત્ત શુદ્ધ થવાનું છે કે નથી થવાનું, કે જેમ છે એમ જ રહેવાનું છે? આ વિજ્ઞાન સમજાય તો શુદ્ધ થાય, નહીતર માલિકીને કરતા તો હું જીવતું જ રહે. અંદર ત્યાગ કરો તો બધું ઘર છોડી દો તો વિજ્ઞાનમાં સમજાય કે વેલ્યુ જ નથી એની. આપણે તો આ કુદરતી રચનાનો એક નાનો ભાગ છે. આપણી પાસે આ મકાન આવ્યું ને તે કુદરતી રચનાનો નાનો ભાગ છીએ. આ તો જમીન કુદરતની ને માલિક આપણે બોલતા નથી બધા. સમજાય છે? કુદરત કે તને રહેવા માટે જગ્યા આપી છે, તું માલિક ના છે. દરેક વસ્તુ કુદરત ભોગવવા માટે આપે છે. આ જગતમાં એક પણ અવસ્થા ની અંદર રહેલું જે તત્વ છે એ તત્વ ક્યારે નાશ થતું નથી, રીસાયકલ છે. શું છે? રીસાયકલ. નાશ જ ના થાય. આ મનુષ્યનું બોડી છે ને એ પણ પંચભૂતોનું બનેલું છે અને એ પંચભૂતોમાં વિલીન જ થઈ જાય છે. કશી વસ્તુ પ્લસ કે માઇનસ થતી જ નથી. તો પછી આખું આ જે ડિસ્ચાર્જ ડેવલપમેન્ટ છે આખું વિલીન થઈ જ જવાનું છે ને? ડેવલપમેન્ટ ના વિલીન નહીં, ડિસ્ચાર્જ ડેવલપમેન્ટ કહું છું. ડિસ્ચાર્જ ડેવલપમેન્ટ પરિણામ માટે છે. પરિણામ આપણું જે જાગ્રત ભાગ ડેવલપમેન્ટ છે એ નહીં. જાગ્રત ભાગ ડેવલપમેન્ટ છે એ હંમેશા અપ છે. તો એનો મતલબ એવો થયો કે ડિસ્ચાર્જ ગમે તે થાય
જો તમે પાછળથી કે એ ટાઈમે ફેરવી નાખો છો તો એ પુરુષાર્થમાં ગયું ને અનુભવમાં કન્વર્ટ થશે. ફેરવી નાખવું એટલે કે જેમ છે તેમ જોવું. જેમ આ મારી વાઈફ છે એ અવસ્થા છે, બરાબર, પણ વાઈફ ભેગી થઈ એ ફાઇલ નંબરોનો હિસાબ છે. અને હું ફાઇલ નંબર 1 થી સર્વતા મુક્ત એવો શુદ્ધાત્મા પણ એક મિનિટ. અને આ વાઈફ છે મને ભેગી થઈ એ પહેલા એના મા બાપના ઘેર હતી, એની દીકરી હતી, કોઈની બેન હતી, કોઈની ભાઈ હતી, ખ્યાલ આવ્યો, કોઈની માસી હતી. હવે મારી પત્ની હતી, પત્ની થયા પછી કોઈની માં થાય, પાછા સંબંધો ચાલુ રહે. આપણે એવું માનીએ કે આ મારી વાઈફ છે હું માલિક છું. એટલે ભાઈ તું એટલો માલિક નથી, આ બધા માલિક છે, એમાંનો તારો ભાગ છે આપણો. કબૂલ એટલે આ આખી અવસ્થા સમજાય ને તો ખ્યાલ આવે. ખાલી એવું કહેવાય કે ફાઇલ નંબર 2 એનાથી નહીં નિવેડો આવે. અને કબૂલ, પણ માનો કે એની જોડે કઈ બોલચાલ થઈ, બરાબર છે, પત્ની જોડે બોલચાલ થઈ, થઈ પણ ગઈ, બોલાચાલી થઈ, પણ આપણે ઉગ્ર પણ થઈ ગયા. ત્યાર પછી તરત રાઈટ થઈ ને આપણે એને સમાધાન પામીએ છીએ, જ્ઞાનનો 5 આજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ કે આપણે આપણું એમાં સ્વરૂપમાં આવીને ખ્યાલ આવે છે કે ભૂલ થઈ ગયા. પછી એને આપણે પ્રતિક્રમણ છે કે કોઈ પણ રીતે ધોઈએ છીએ ને તે વખતે જે છે આ તો શાબ્દિક શબ્દ પ્રમાણથી જ લેવા છે ને કે ભાઈ આનાથી હું શરૂઆત હજુ તો જવાબ થઈ ગયો, મારું ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ હું રોકી નથી શકવાનું, પણ ડિસ્ચાર્જ થઈ ગયા પછી એને હું ફેરવી શકું છું, એ મારો પુરુષાર્થ. તો પ્રતિક્રમણ કરવું એ સામાન્ય ભાવનો પુરુષાર્થ છે. અને વિજ્ઞાનથી જેમ છે તેમ જાણવું એ હાઈ લેવલનો પુરુષાર્થ છે. જેમ કે તમે આને શું કહો છો, આપને કઈ રીતે મૂલવો છું? પ્રતિક્રમણ કરવું એટલે શું કે મેં ગુસ્સો કર્યો અને સામે વાળાને દુઃખ થઈ ગયું, એનું મેં પ્રતિક્રમણ કર્યું. ત્યારે આ નોર્મલ પ્રક્રિયા છે સામાજિક રીતે સમાજમાં. પછી ધર્મને જોડેલી વસ્તુ છે, પણ સામાજિક વસ્તુ છે. આપણે કોઈ અઠવાડિયે નથી જવા ફરી કહી દઈએ છીએ, એવી સામાન્ય પ્રક્રિયા. પણ વિજ્ઞાન જાણવાનું હતું આપણે ડેવલપ થવા માટે. વિજ્ઞાન શું કહે છે કે આ બંનેના જે સંજોગો આવ્યા ફાઇલ નંબર 1 અને 2 ના, એ કોણે ઊભા કર્યા? કુદરતી રચના. એ કુદરતે કેમ ઊભા કર્યા? ગયા અવતારના હિસાબ પ્રમાણે. એ હિસાબ અત્યારે ઉકલ્યો કે ઊભો થયો? ઉકલ્યો. તો કે ઉકલ્યો. હવે ઉકલ્યામાં મને હું કરતા કે પેલા કરતા દેખાયા? પણ તું નિકાલ થઈ ગયો સંભાળો. પણ હું એ જ કહું છું કે માનો કે સાયન્ટિફિક પ્રક્રિયા. આવી પ્રતિક્રમણ નહીં. બિલકુલ. પણ ત્યાં હંમેશા પ્રતિક્રમણ શબ્દ કેમ વપરાયો ક્રમિક માર્ગમાં? કે તમે કરતા છો માટે વપરાયો. હા, પણ ત્યાં ફાઇલ નંબર અક્રમની અંદર ખરેખર પ્રતિક્રમણ ના હોય, પણ હોય તો કેવું હોય એ સમજાવો. અક્રમની અંદર એ પ્રતિક્રમણ ના હોય કે મેં કર્યું છે એની માફી માંગુ છું, એ ના હોય અક્રમમાં. પણ જ્યાં સુધી વિજ્ઞાન રૂપે ના સમજાય ત્યાં સુધી આ પરંપરા બરાબર છે. વિજ્ઞાનમાં તો એક જ વસ્તુ હોય, તમારા મન કાયા ગમે તેવા વર્તા હોય, ગમે તેવા અને ગમે તેની સાથે, પણ તમારો એક જ પુરુષાર્થ હોય પ્રતિક્રમણમાં કે આવા મનના, વચનના, કાયાના સંજોગો મારે ફેરથી ના જોઈએ, કારણ કે આ સંજોગો એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. પછી નો ડિટેલ કોઈની સાથે શું વિચાર કર્યો, શું વાણી બોલ્યા, શું વર્તન બોલ્યા, એના ડિટેલમાં નહીં જવાનું. આવો સંજોગ ના હોવો કે પછી સાઈન ના કરી કેરી ફોરવર્ડ નહીં થાય. ત્યાં માનો કે આપે એક જે ઉપાય બતાવ્યો એના બદલે હું જે કરું કે માનો કે ફાઇલ એક જોડે ડીલ કરીને એને સમાધાન મિસ્ત્રીની જોડે વાત કરું છું કે ભાઈ સંજીવ આવું કરવાની શું જરૂર હતી, આ થઈ ગયું, તને એક્ઝેક્ટ આ હતું, એ બી નિર્દોષ છે, એ કરતા છે, તો આ કરવાની ક્યાં જરૂર હતી, ચાલો આપણે સમાધાન તો હું તો પામી જ જઉં છું. ફાઇલ નંબર ડિટેલિંગ છે ને, અત્યારે જવાની જરૂરત નથી. ડિટેલિંગ આ ખોટું નથી કે એ બધા પ્રાઇમરી લેવલના સ્ટાન્ડર્ડ છે. આટલું બધું એક વસ્તુ છે સાહેબ, તમે હું સાદે દાખલો આપું, આ મકાનના તમે માલિક છો, બરાબર છે. હવે બલ્બ તૂટી જાય તોય તમે રિપેરિંગ કરાવશો, ગ્લાસ તૂટી જાય તોય રિપેરિંગ કરાવશો, વાયર તૂટી જાય તોય રિપેરિંગ કરાવશો, ટાયર તૂટી જાય તોય રિપેરિંગ કરાવશો, કારણ કે તમે શું છો? હવે આ મકાન તમે વેચી માર્યું અને બાજુના મકાનમાં જતા રહ્યા, હવે અમારે તૂટે પડે તો કઈ જવાબ? માલિક જ નથી તો પછી રિપેરિંગનો ક્યાં પ્રશ્ન આવ્યો? હું કરતા છું ત્યાં સુધી રિપેરિંગ કર્યા કરવાનું.
તો એનો સાદો મતલબ એવો થયો કે આપે જે કીધું એ રીતનું પ્રતિક્રમણ કર્યું ઇટ મીન્સ કે પુરુષાર્થ થયો અને પુરુષાર્થ થશે તો ઓટોમેટિક અનુભવ થશે. હા એટલે છેલ્લે વિજ્ઞાન સમજવું પડે. હા એટલે એ જ વસ્તુ થઈ ને કે આપણે કીધું એ જે આપણે જે ઉપાય બતાવ્યો એ ઉપાયથી થયો એ પુરુષાર્થ થયો અને પુરુષાર્થનું રૂપ મને અનુભવમાં મળશે. પછી આ સ્ટેપ તમે આગળ વધશો ને તો તમને ખ્યાલ આવશે ખરેખર કે આ સ્ટેપમાં જઈશું તો આપણને ખરેખર હળવાશથી અનુભવ થશે અને આપણી અંદર સાયન્સ પૂર્ણ થશે. તો આની આખું સ્ટેજ શબ્દ પ્રમાણથી આગળનું અનુભવ પ્રમાણનું આ શબ્દ પ્રમાણથી આગળનું જ છે. આ તો સમજાવવા માટે શબ્દ બોલો છું. બાકી અમારો અનુભવ પ્રમાણથી એને વ્યક્ત કરવા માટે શબ્દનો ઉપયોગ જેમ તીર્થંકરને પ્રશ્ન પૂછ્યો તો વ્યક્ત કરવા માટે તો શબ્દ જોઈએ તો પણ એમનો અનુભવ પ્રમાણ છે. એમ દાદા ભગવાને અનુભવ પ્રમાણ હતું પણ વ્યક્ત કરવા માટે શબ્દ જોઈએ. આ માધ્યમ પણ આપણે શબ્દોને ન પકડતા એના મર્મને પકડવાનું છે અને એ મર્મને અનુભવવાનું છે. સમજાય છે ને? એ વિજ્ઞાન એક જ વસ્તુ એવી છે કે જે તમામ પ્રકારના પ્રશ્નોનો નિવેડો લાવશે. બરાબર. અને આ અમારું પોતાનું અનુભવ પ્રમાણ છે. એટલે આટલો સાર નીકળ્યો કે ડિસ્ચાર્જ ગમે તે આવ્યું એ ટાઈમે જાગૃત ભલે ગમે તે પ્રકૃતિ વર્તી પણ એટ આ ટાઈમ તમે જે કીધું એવું કે ભાઈ મોક્ષને લાયક અને સહાયક આ સંજોગો મને નથી એટલે મને ન જોઈએ એટલું પણ થયું એ જાગૃતિ વર્તાય તો પૂરું છે. આ તો મહાત્મા શું સમજે છે કે ભાઈ મહાભારતના યુદ્ધના કૃષ્ણ ભગવાનને દ્રષ્ટિ આપી અર્જુનને, પછી અર્જુનને યુદ્ધ શરૂ કર્યું, પછી તીર માર્યું, પેલો મરી ગયો, પાછું પ્રતિક્રમણ કર્યું, પછી ફેરથી તીર માર્યું, એવું કરે, પછી પ્રતિક્રમણ કર્યું, પછી તીર માર્યું. છૂટો ભાઈ અર્જુન જુદો અને હું જુદો. અર્જુન એ કુદરતી રચના છે, એનાથી સર્વતા મુક્ત, હું શુદ્ધ આત્મા છું. પછી મારે અર્જુન સાથે લેવા દેવાનું શું? પછી જે કરતો એ કુદરતી રચના છે, પછી હું કરતા હોઉં તો પ્રતિક્રમણ કરું. પણ આ જે કંઈ પણ કરે છે મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. હવે પછી શું કરે છે એ શુદ્ધાત્માનો સબ્જેક્ટ નથી. એ જેવું ભર્યું છે તેવું કે છે, ફક્ત એમાં તન્મયાકાર ના થવું એટલું જોઈ લેવાનું. અને જે ઉકળવાળો ભાગ છે કુદરતી રચના દેખાય છે, સાયન્ટિફિક સર્કમસ્ટાન્સીસ દેખાય છે, બદલી ગયો. પછી હું કે તે કરે છે પ્રશ્ન આવતો નથી. આ નહીં સમજાય ત્યાં સુધી બધા પસંદ છે. એટલે તો અમે કીધું આ અમે 20 વર્ષથી સત્સંગ કરીએ છીએ, બરાબર છે, એપ્રોક્સિમેટ. કોઈ વ્યક્તિ અમારા સત્સંગમાં ક્યારેય સંસારી પ્રશ્નો નથી પૂછ્યા. કેમ નહીં પૂછ્યા? અમે ના પાડીશું. પણ આ વિજ્ઞાન સમજાય તો પ્રશ્નો ઉભો જ ના રહે ને, ના સમજાય. અમે આ વિદેશમાં જઈને આવ્યા, 20 વર્ષ જઈને આવ્યા, 90% માણસો નવા હતા, પણ પહેલું વિજ્ઞાન સમજાઈ દેવાનું. પછી કોઈ પ્રસંગ ચાલુ છે સાસુઓના ઝઘડાના, આવે જ નહીં, ઉભા ના રહે. વિજ્ઞાન ના સમજાય તો આ તકલીફ છે બધું. અને તમને એ પૂછું વિજ્ઞાન સમજો તો તમામ પ્રકારના સોલ્યુશન છે. વિજ્ઞાન નહીં સમજો ને શુભાશુભ જ્ઞાન સમજશો તો પ્રશ્ન રહેશે અને ક્રિયા પણ રહેશે કે આમ કરવાનું આમ નહીં કરવાનું. એટલે વિજ્ઞાન એ જ કાયમી ઉકેલ છે. શું છે? અને વિજ્ઞાનને સનાતન સત્ય છે, મારું કે તમારું નથી. યુનિવર્સલ ટ્રુથ છે, એ ક્યારે બદલાવાનું નથી અને આત્માથી પણ ક્યારે બદલાવાનું નથી. પણ આપણે જે નથી બદલાતા એ સંજોગોને બદલી શકીએ છીએ એ રીતે જોઈએ છીએ. સમજાય છે ને? આપણને શું લાગે છે કે આ બધા મહાત્માઓ છે, દુનિયાની બીજી બધી વ્યક્તિઓ છે, ક્યાં તો કેટલાકને એવું લાગે કે એની પાસેથી કંઈક લઈ લો, એની પાસે હોય છે. ક્યાં તો કેટલાકને એવું લાગે ધાર્મિક વ્યક્તિઓ કે આ લોકોને જ્ઞાન આપી દો, ક્યાં તો પમાડી દો, ક્યાં તો મારા શિષ્યો બનાવી દો. આ બધી જે ઘટમાળ છે ને આ બધું રિલેટિવ સત્ય છે. એની મોક્ષ માર્ગ માટે સહેજ પણ જરૂર નથી. કુદરતી રચનાના ભાગમાં ઉદયમાં હોય એવી વસ્તુ છે. તમારી ઈચ્છા કે અપેક્ષા ન હોવી જોઈએ. ભાવ હોવો જોઈએ સામાન્ય વસ્તુ. લોકો કલ્યાણને પામે, વિજ્ઞાનને પામે, બસ માલિકી ભાવ નહીં કરવાની. પણ આ તો શું, મને વિજ્ઞાન પ્રગટ કર્યું કે મારી પાસે જ આવવાનું. હું કહું છું જેને વિજ્ઞાન અનુભવ થાય શેર કરે. અને અમે તો ફોરેનની અંદર ન્યૂઝપેપરમાં પત્રકારો સાથે વાત કરીને કીધું અમે ફોલોવર્સ બનાવવા નથી આવ્યા, સાયન્ટિસ્ટ બનાવવા આવ્યા છે.
અને તમે જેટલું સાયન્સ અનુભવો એટલું બીજાને શેર કરો તો છે ને એમાં માલિકીનો ક્યાં પ્રશ્ન છે? જ્યારે સાયન્સ જ કરે, કુદરતી સાયન્સ છે, કોઈનો માલિક જ નથી, તો હું ક્યાંથી માલિક થઈ શકું એમ? ખ્યાલ આવે? એટલે જેમ છે તેમ બોલવાનું. કેવું હોય? એ જેમ છે તેમ દેખાય છે એવી વાણી નીકળે. એ સેજથી અંદર પોતાનો ઘાટ હોય ને તો પછી આવું ના નીકળે. એક વાક્ય તો તમારું મૌલિક બોલો સાહેબ, અનુભવ વગર એક વાક્ય ના નીકળે સાહેબ. એક્ઝેક્ટ અનુભવ સ્વામીજી કીધો પણ મને અનુભવ થયો છે કે થયો એ હું કેવી રીતે જજ કરી જે અનુભવ થયો છે એની એક જ સાબિતી જે લેવલનો અનુભવ હોય, પણ અનુભવ થયો છે એની એક સાબિતી કે જે વસ્તુનો અનુભવ થયો હોય એમાં આપણે નિર્વિકલ્પી થઈ ગયું. દાખલા આપણે ક્લેરિફાઈ કરો ને. દાખલા તરીકે આપણને તાવ આવ્યો છે, બરાબર. હવે આપણે જ્ઞાનનો અનુભવ શું કરવાનો? જ્ઞાનનો અનુભવ કઈ રીતે એપ્લિકેશન કરીને આપણે એક્સપિરિયન્સ કરો. હા, તો કહે છે કે તાવ આવ્યો છે, આપણને તરત ખ્યાલ આવવો જોઈએ કે તાવ ફાઇલ નંબર 1 ને આવ્યો છે, મને નથી આવ્યો. અને ફાઇલ નંબર 1 ને જે તાવ આવ્યો છે એ કુદરતી રચના છે. શું છે? અને ક્યાં સુધી રહેવાનું છે? હિસાબ હશે ત્યાં સુધી. પણ કે દવા નહીં કરવાની, દવા કરવાની તે કુદરતી રચના છે. હરખો ડોક્ટર ભેગો થવો તે કુદરતી રચના છે. ખ્યાલ આવ્યો? અને બોગસ ભેગો થવો તે કુદરતી રચના છે. એ આપણો હિસાબ છે. એ કોઈ જગ્યાએ કોઈ લેવલે આપણી દ્રષ્ટિમાં સાયન્સની બહાર નહીં નીકળવાનું, આપણે નહીં નીકળવાનું. હવે સામે વાળો ખોટું કરતો હશે તો કુદરતીની સજા એને કરશે, એ આપણો સબ્જેક્ટ નથી. સમજાય? તે અવસ્થા માત્ર કુદરતી રચના છે, આપણે દેખાડવી છે. કોઈ વ્યક્તિ કરતા દેખાયો એટલે તમારું લેવલ ડાઉન થશે. પણ હવે ઘણી વાર માનો કે આપણે હોય સામે વ્યક્તિ આપણને નુકસાન પહોંચાડે છે, હિસાબ સમજીએ છીએ, પણ એને આપણને રોકવાનું તો બીજું કે એને સામાન્ય ભાવે કહેવાનો પણ હક નહીં આપણને, કે સ્વીકારી લેવું. હકનો તો પ્રાપ્ત નહીં કરવાનો. અચ્છા, આપણે આ મન વચ્ચેનું કાયા ઉપર પણ માલિકી ધરાવતા નથી તો બીજો કોનો હક લેવાનો? ના, પણ એને કહી પણ ના શકીએ આપણે કે ભાઈ તમારે કેવું હોય તો કહેવાય ને, મારા મારી કરવી તો કરાય, પણ એ કુદરતી રચનાના ભાગ રૂપે, સરકાર રૂપે નહીં. પછી અને સામાન્ય સરકાર થઈ જશો તો નુકસાન છે. હા, તો મને જ નુકસાન છે. હા, એવું બાજુનું નુકસાન છે. પેલું જે ભોગવવાનું છે તો ભોગવવું જ પડે. અવસ્થાને સ્વીકારી શકતા નથી માટે વિકલ્પો આવે છે. બરાબર. પણ એ વિકલ્પોની અંદર એક વિકલ્પનો એપ્લાય કરશો જે કુદરતી રચનામાં બધા વિચાર આવે અને આમ કહી દો અને કોર્ટ કેસ કરી નાખો, ખ્યાલ આવ્યો ને? અને ગુંડાઓનો બોલીને માર ખવડાવો, આવો બધો વિચાર આવશે. પણ ઉદયમાં આવશે તે જ આવશે, બાકી કંઈ થવાનું નથી. માટે જ્ઞાની કે છે ભાવ ના બગાડીશ. વિચાર ભલે આવે, ભાવ બગડ્યો તો ભાવ બગડ્યો. તો વિચારમાં ને ભાવમાં પાછું શું? બહુ ફેર. વિચાર આવે એટલે ભાવ કરવો પડે, આટલો પહેલો ફેર. વિચાર આવે અને ભાવ કરવો પડે. ભાવની અંદર તમારું ઇન્ટેન્શન હોય. વિચારો તમારે કરવા કે ના હોય તોય આવે, કારણ કે હિસાબ છે. અહીંયા બેઠા હોય તો એ ઘરના વિચાર આવે, આપણે કરવા નથી પણ આવે આવે. એમાં શું કરી શકીએ આપણે? એ પુરુષાર્થ નથી, ભાવ એ પુરુષાર્થ છે. ભાવમાં આપણી સ્વતંત્રતા છે, વિચારોમાં સ્વતંત્રતા નથી. એટલે ભાવ કરીએ ત્યારે કરતા હોઈએ જેવું જરૂરી કરું. ભાવ કરતા વગર ભાવ થાય ભાઈ. શું કીધું? કરતા વગર ભાવ થાય જ નહીં. પણ ભાવ હંમેશા ડેવલપમેન્ટ વાળી વ્યક્તિના ભાવ ધ્યેય તરફના. બરાબર. શું હોય? ધ્યેય તરફ. અને જ્યારે ધ્યેય તરફના ભાવથી ધ્યેય સુધી પહોંચી જઈએ પછી સ્વભાવ થઈ જાય, પછી ભાવમાં. એટલે વિભાવ એટલા માટે કે છે આત્મા સિવાયના ભાવને વિભાવ કહેવાય, આત્માના ભાવને સ્વભાવ ભણીના ભાવ કહેવાય. અને સ્વભાવ એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, પછી ભાવ ના હોય.
એટલે આપે જે ઉપાય બતાવ્યો થોડા વખત પહેલા જે પેલું મોક્ષને લાયક હતા એ આપણો મોક્ષ તરફની ગતિ કરવા વાળા ભાવ થઈ ગયા, બસ. એમાં બધું આવી ગયું. બધું આવી ગયું. ભલે ભૂલ થઈ ગઈ ના થઈ ગઈ બધી વાત ભૂલી જવાની, એટ આ ટાઈમ જાગૃતિમાં એટલું વર્તાયું એટલે પૂરતું છે. બસ. સુકું ને તર. સ્વામીજી આપણે છેલ્લો પ્રશ્ન બોલો. અનુભૂતિના જેમ જેમ અંશો વધે તો એ કેવળ જ્ઞાનના અંશો વધતા છે? સતત અનુભૂતિના એક અંશ વધે એટલે અજ્ઞાનતાનો નાશ થયો. કેવળ જ્ઞાનના કેવળ જ્ઞાનને એને કંઈ લેવા દેવા નથી, એ તો તૈયાર છે. હમણાં દાખલો આપ્યો ને કે ભાઈ આપણી પાસે તો 100 કરોડ પડેલા છે પણ જેલમાં છે એનું શું? એટલે આ મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શન માઇનસ થયું એને અનુભવ કહેવાય. શું કહેવાય? માઇનસ થયું. આધ્યાત્મનો માર્ગ, મુક્તિનો માર્ગ, પ્રગતિનો માર્ગ એ એચીવ કરવા માટે નથી. અનાદિકાળથી મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન જેને આપણે પોતાના લાભનું બેનિફિટનું જ્ઞાન માન્યું છે એને ડિમોલિશ કરવા માટે. અજ્ઞાન ખરાબ થઈ ગયું એમ નામ કેવળ જ્ઞાન. એ કેવળ જ્ઞાન તો છે. અજ્ઞાન જેમ ગ્રેજ્યુઅલી આપણને પ્રાપ્ત થયું એમ જ્ઞાન ગ્રેજ્યુઅલી ખલાસ થાય એમ નામ કેવળ દર્શન. સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થઈ ગયું એમ નામ સંપૂર્ણ કેવળ દર્શન. એટલે આ દર્શનના અંશો વધતા છે. હા, દર્શન એટલે આ જગતનું સનાતન સત્યનો અનુભવ થયો એમ નામ દર્શન. આત્માનો નહીં પણ આપણને ખ્યાલ આવે કે હવે 20 વર્ષમાંથી 15 ઓછા થયા, 16 ઓછા થયા, એ આપણો અનુભવ કહેવાય. શું કહેવાય? છેલ્લે પ્રાર્થના બોલીએ છીએ આપણે, બાકીના પ્રશ્નો પછી લઈશું આપણે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.